નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ગ્રુપમાં. મિત્રો, આજે આપણે સીસી ફર્સ્ટ ડે ફોર્થ શિફ્ટનું સોલ્યુશન જોવાના છીએ. ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1 કે 999 ના 33% મૂલ્ય કેટલું હશે? એટલે 999 ગુણ્યા 33/100 આ મારે કેલ્ક્યુલેટ કરવાનું છે. ઠીક છે. તો મિત્રો, હું તમને કોઈ પણ સંખ્યાને 99 કે 999 વડે કેલ્ક્યુલેશન કરવું હોય સ્પીડમાં કઈ રીતે કરશો એવું શીખવાડું છું. જેમ કે અહીંયા 32 ગુણ્યા 999 લખ્યું છે. બરાબર? તો તમારે શું કરવાનું કે 32 માંથી 1 ઓછું કરી દો. એટલે અહીં 31 લખી દો. પછી આ 32નું તમારે કોમ્પ્લિમેન્ટ શોધવાનું. એ શું હોય છે? કોમ્પ્લિમેન્ટ એટલે કે 100 માંથી બાદ કરવાનું. હા સર, આ તો બહુ અઘરું પડી જશે. તો એક કામ કરો. અહીં 10 લખી દો, અહીં 9 લખી દો. 10 માંથી 2 8, 9 માંથી 3 6. આ તમારો જવાબ આવી ગયો. ઠીક છે. હજી એક એક્ઝામ્પલ જુઓ. જેમ કે 63 ગુણ્યા 99 છે. ઠીક છે. શું કરશો? એમ એક ઓછું કરો. ઠીક છે. તો 63 માંથી 1 એટલે 62 62. હવે 63 ને જશે ને તમારે શું કાઢવાનું છે? કોમ્પ્લિમેન્ટ. કોમ્પ્લિમેન્ટ એટલે કે 100 માંથી બાદ કરો. આ તો 10 માંથી અને 9 માંથી બાદ કરો. 10 માંથી 3 બાદ કરશો તો 7 આવશે. 9 માંથી 6 એટલે 37. બરાબર? 37 આપણો જવાબ છે. અને જ્યારે 3 સંખ્યા હોય તો જેમ કે 733 ગુણ્યા 999 છે. 999. તો શું કરશો? સેમ મેથડ, કોઈ ચેન્જીસ નથી. આમાંથી જે છે ને એક બાદ કરી દો પહેલા. 732. હવે તમારે 733નું જે છે કોમ્પ્લિમેન્ટ એટલે કે હજારના આધાર ઉપર કોમ્પ્લિમેન્ટ કાઢવાનું છે. તો 1000થી ભાગ કરી દો. સર, આ તો બહુ કોમ્પ્લેક્સ થઈ જશે. એક કામ કરો, આને 10થી ભાગ કરો અને 9થી અને 9થી ભાગ કરો. 10 માંથી 3 તમે કીધું 7, 9 માંથી 3 6, 9 માંથી 7 2. તો 732 267 તમારો જવાબ છે. ઠીક છે. ચાલો આજે એક જુઓ. જેમ કે 545 લખ્યું છે, 545 ગુણ્યા 999. બરાબર? સેમ, કોઈ ચેન્જીસ નથી. -1. ઠીક છે. 544. ઓકે. હવે આ 544 જે લખ્યું છે, આ 545 તમારે હજારના આધાર ઉપર કોમ્પ્લિમેન્ટ કાઢવાનું છે. તો ભાઈ અઘરું પડે છે તો આને 10 લખો, અહીં 9 લખો, અહીં 9 લખો. બરાબર? 10 માંથી 5 5, 9 માંથી 1 સોરી 9 માંથી 4 અહીં 5 આવશે અને 9 માંથી 5 4 આવશે. એટલે 455 આપણો જવાબ છે. ઠીક છે. હવે સેમ જે છે અહીંયા જ કરવાનું છે. જેમ કે અહીં લખ્યું છે 33 ગુણ્યા 999. ઠીક છે. અહીં છેદમાં 100 છે. આ 100 તમે 999 પણ આપી શકો છો. ઓકે. ત્યાં આવીને ગુણાકાર થઈ શકે છે. પોસિબલ છે આ. ઠીક છે. ચાલો, તો અહીંયા હું 100 લખી દઉં છું. હવે 33 છે. 33 માંથી 1 ઓછું કરો. એટલે આપણે 0 ગણવાનું અહીંયા. બરાબર? 0 1. ચાલો. 33 માઇનસ 1. તમે કીધું સર 31 નહીં 32 થાય છે. ઠીક છે. હવે આ 33 નો મારે હજારના આધાર ઉપર કોમ્પ્લિમેન્ટ કાઢવાનું, કેમ કે 999 વડે મેં ગુણાકાર કર્યું છે. ઠીક છે. તો 33 ના હજાર આધાર ઉપર એટલે અહીં 10 લખી દેવાનું, અહીં 9 લખી દો, અહીં 9 લખી દો. 10 માંથી 3 7, હે ને? 9 માંથી 3 6 અને 9 0 એટલે 9 જ આવશે. તો 32,967 છેદમાં 100. ઠીક છે. હવે તમારો જે જવાબ આવશે એ કેટલો આવશે? અહીં 0 છે ને, પોઈન્ટમાં જવાબ આવવાનો છે. તો 32,329.67 જે છે તમારો જવાબ છે. ઓલ ડન. ચાલો નેક્સ્ટ જુઓ. નીચેનામાંથી કયું સૌથી મોટું છે? આવા ટાઈપના ક્વેશ્ચન્સ તમારે જે છે ને ઘાતને સમાન કરવાનું છે. પછી તમે કમ્પેરિઝન કરી શકો છો. સરખી કરો, ઘાતને સરખી કરો પહેલા. તો 5 છે, આને હું 1/4 લખી શકું છું. છે કે નહીં? અને હું 7 ની ઘાત અહીંયા આ રીતે લખું છું. 7 ની ઘાત 1/8 લખી શકું છું. યસ ઓર નો? યસ. 8 ની ઘાત 1/16 લખી શકું છું. યસ, એબ્સોલ્યુટલી. આ 3 છે ને, તો આ રૂટ 1/2 છે. રૂટની વેલ્યુ એકચ્યુઅલી 1/2 હોય છે. ઠીક છે. ખબર હોય ના ખબર હોય તો કહી દઉં. આ 3 છે, અહીં 1/2 લખી દો. હવે તમારે આ 4, આ 8, આ 16 અને આ 2 નું જે છે ને એલસીએમ લઈ લેવાનું છે. એલસીએમ એટલે કે લસા લઈ લેવાનું હોય છે. તો 4, 8, 16 અને 2 નું જે લસા થાય છે, લસા એટલે કે એલસીએમ, એ જે છે ને 16 જ થાય છે. 16. કઈ રીતે? મેં શીખવાડ્યું છે તમને, આ રીતે ફોલો કરો. 4, 8, 16 અને 2. ના ફાવે ત્યારની વાત કરું છું. બરાબર? 2 થી ભાગ કરો. આ રીતે સોલ્વ કરતા જશો તમારો જવાબ 16 જ આવશે. ઠીક છે. આ તમારે કરવાનું છે. ચાલો. તો હવે જોશું, આપણે એલસીએમ લઈ લીધું. હવે આ જે આપણું 16 જવાબ આવ્યું છે ને, બધાને 16 વડે ગુણી દો. અહીં 16 વડે ગુણાકાર કરો. અહીં 16 થી ગુણાકાર કરી દો. અહીં 16 થી ગુણાકાર કરી દો. અહીં 16 થી ગુણાકાર કરી દો. ઠીક છે. ચાલો. હવે 4 ને આનાથી ભાગ કરો. 4 આવશે. ચોખ્ખું ચોખ્ખું 16. 8 એક 8, 8 દુ 16, 16 એક 16. ઠીક છે ને? અને 2 દુ એટલે 8 દુ 16 થાય છે. ઠીક છે? એટલે અહીંયા 8 વારમાં 16 આવશે. તો હવે આ રીતે લખી શકો છો. 5 ની ઘાત 4 બની ગઈ. અહીં 7 ની ઘાત 2 બની ગઈ છે. અહીં 8 ની ઘાત 1 છે. અને 3 ની ઘાત 8 છે. 3 ની ઘાત 8 તો બહુ જ મોટી સંખ્યા આવશે. ક્લિયર દેખાય છે, તો આ જ આપણો જવાબ હશે. પણ તો બી 5 ની ઘાત 4 કરશો ને તો લગભગ 25 ની ઘાત 2 એટલે કે 625 થાય છે. 625. અહીં 49 થાય છે. 49 થાય છે. અહીં 8 થાય છે. તો ક્લિયર કટ દેખાય છે કે 3 ની ઘાત 8 એટલે ભાઈ બહુ જ મોટી સંખ્યા આવે છે. ઠીક છે? તો આ જ આપણો જવાબ હશે.
ઓલ ડન? ચાલો. પછી એક ક્વેશ્ચન હું તમારાથી પૂછું છું કે 3 ની ઘાત 1 સેકન્ડ. હા, 2 ની ઘાત 50, 3 ની ઘાત 40, 4 ની ઘાત 30 અને 5 ની ઘાત 20 હોય. તો આ ચારેયમાં સૌથી મોટી વેલ્યુ કઈ છે? મોટી કિંમત શેની છે? ઠીક છે? તો શું કરશો તમે? આપણે જે છે ને આ વખતે ઘાતમાં છે 50, 40, 30 અને 20 નું છે ને આપણે ગુસા લઈ લેવાનું. 50, 40, 30 અને 20 નું ગુસા. ગુસા એટલે કે HCF. ઠીક છે? તો કઈ રીતે લેશો? તફાવતની રીતે શોધી લો. એ તફાવત કેટલાનો દેખાય છે? 10 નું થાય છે. યસ. અહીં 10 નું થાય છે. અહીં 10 નું દેખાય છે. તો ક્લિયર કટ જે છે આ ચારે સંખ્યાઓનું જે ગુસા જે છે એ 10 થાય છે. ઠીક છે? તો આ 10 થઈ ગયું છે. હવે ગુસા કઈ રીતે શોધવાનું, એલસીએમ લસા કઈ રીતે શોધવાનું, મેં 6 કલાક એટલે 5 કલાક 58 મિનિટનું મેં લેક્ચર લીધું છે, સેશન લીધું છે. જો તમને ના ફાવે, ખબર ના પડે તો એ વિડીયો ખાસ દેખજો. ઠીક છે? ચાલો. તો 10 આપણો જવાબ આવ્યો છે. અહીં જે છે ને આ બધાને આપણે 10 વડે ગુણી દો. કાં તો 10 થી ભાગ કરી દો બધાને. ઠીક છે? ગુસામાં 10 થી ભાગ કરી દેવાનો. તો આને 10 થી ભાગ કરું છું, આને હું 10 થી ભાગ કરું છું, આને 10 થી ભાગ કરું છું, આને 10 થી ભાગ કરું છું. તો 2 ની ઘાત અહીં 5 આવી જશે. ઠીક છે ને? અહીં 3 ની ઘાત 4 આવી જશે. અહીં 4 ની ઘાત 3 આવી જશે અને અહીં 5 ની ઘાત 2 આવી જશે. ઠીક છે? હવે તો આરામથી તમે કરી શકો છો. 2 ની ઘાત 5 જે છે એ 32 થાય છે. 3 ની ઘાત 4 એ 81 થાય છે. 4 ની ઘાત 3 એ 64 થાય છે. 5 ની ઘાત 125 નહીં, માત્ર 25 થાય છે. સૌથી મોટી ઘાત કઈ દેખાય છે મને? 3 ની ઘાત 4. ઓકે, સૌથી મોટી વેલ્યુ જે છે 3 ની ઘાત 4 છે. મારો જવાબ ખબર પડી? ચાલો આગળ વધીએ આપણે. આ તો ક્લિયર કેલ્ક્યુલેશન છે. ચલો અહીંયા જ કરીએ આપણે. 5 થી ભાગ કરો. 5 થી 8 વારમાં, હે ને? 1 વધ્યું 3 વારમાં. ગુણા 49 ભાગ્યા 3 એટલે 343 કરવું છે. અહીં તમારો જે જવાબ આવે છે એ 7 આવે છે. ઠીક છે? ભાગ કરશો ને 7 આવશે. સર આ ઓરલી કઈ રીતે કરો છો? કાંઈ વાંધો નથી, એક કામ કરો. 415 મેં લખ્યું, અહીં 5 છે. ઠીક છે ને? ચાલો ગુણાકાર 343 છેદમાં 49 પ્લસ આ તો સરવાળો તમે કરી શકો છો એવું હું ધારું છું. ઠીક છે ને? તો પેલા પ્લસ 718 છે ને માઇનસ 412 છે. ઠીક છે? પેલા આને આપણે સોલ્વ કરીએ. તો અહીં જે જવાબ આવે છે 6 આવે છે અને 306 આવે છે. પ્લસનું 306. કઈ રીતે? 18 માંથી 12 ને બાદ કર્યું એટલે 06 અને 7 માંથી 4 ને બાદ કર્યું 306. માઇનસ 178 કરવાનું છે. ઠીક છે? ચાલો. હવે પેલા આને ભાગ કરીએ આપણે. 5 થી આપણે ભાગ કરીએ, પહેલા 41 ને ભાગ કરો. 5 ને 41 થી ભાગ કરશો તો 5 ઇઠ્ઠા 5 ઇઠ્ઠા 40 વધ્યું કેટલું? કેસ કેટલું વધશે? 1 વધશે અને આ 5 નીચે આવી જશે. માઇન્ડમાં કરો. નીચે આવી જશે. તો 15 આવ્યું. 5 થી ભાગ કરો તો 3 વારમાં 83 83 ઇન્ટુ 83 ઇન્ટુ 49 કામ કરો 7 થી ભાગ કરો. ઠીક છે? 7 થી ભાગ કરશો તો અહીંયા 7 આવશે. આપણે અહીં આને 7 થી ભાગ કરવા જશો તો તમારો જે જવાબ છે 7 તરી 21, 7 તરી 21, 7 ચોક 28, અહીં 4 આવશે. ઠીક છે? વધ્યું કેટલું? 9 એટલે 6 વધ્યું અને 28 એટલે 14 માંથી 6 એટલે 6 8 14 માંથી 8 એટલે 6 એટલે 63 અહીં 9 આવશે. 7 થી ભાગ કરો તો તમારો જવાબ ડાયરેક્ટ 7 આવે છે. ઠીક છે? ચાલો. પ્લસ 306 માઇનસ 178. ઠીક છે ને? હવે આ 83 ગુણ્યા 7 કરવું છે તમારે. એક કામ કરો, 7 નો ગુણાકાર 8 વડે કરો. 7 ઇઠ્ઠા 56 તો અહીં 560 લખી દો. ઠીક છે? પછી 7 નો ગુણાકાર 3 વડે કરો. 7 તરી 21 તો 1 6 8 5 581 581 પ્લસ 306 માઇનસ 178. ઠીક છે? 6 અને 1 7 અહીં 8 5 ને 3 887 માઇનસ 178 કરવાનું છે તમારે. ખાલી જુઓ કે એકમ સ્થાને ક્યાં 9 આવે છે? યસ. તો ધીસ ઇઝ માય આન્સર 709. સર કઈ રીતે કર્યું? 887 છે. 178 માઇનસ કર્યું છે કે 17 માઇનસ 8 કરવાનું છે. તો જે એકમ સ્થાને મારો જવાબ છે 9 આવે છે. તો એક જ જગ્યાએ મને 9 દેખાય છે તો મારો જવાબ. ઠીક છે? બાકી પૂરી રીતે કરશો તો એ આન્સર આવવાનું છે 709 જ આવશે. ઠીક છે? 178 છે. તો અહીં 9 લખી દઉં છું, અહીં 0 લખું છું અને 8 માંથી 7 8 માંથી 1 એટલે 7 709. ચાલો. હવે આ ક્વેશ્ચન જુઓ, સેમ ક્વેશ્ચન. 636 ભાગ્યા 6 પ્લસ 312 415 ભાગ્યા 5 પ્લસ 718 ભાગ્યા 2. ઓકે. ચાલો. એટલે આને ભાગ કરીએ આપણે. 6 થી ભાગ કરો. 6 થી ભાગ કરશો તો 6 એકા 6. હવે 36 એટલે 06 લગાડી દેવાનું હોય. હે ને? આ રીતે 636 ભાગ્યા 6 છે. પછી પ્લસ 312 માઇનસ 415 ભાગ્યા 5 પ્લસ 718 ભાગ્યા 2. ઠીક છે? 6 થી ભાગ કરો. 6 એકા 6, અહીં 106 આવશે. પ્લસ 312. ઠીક છે? અહીં માઇનસ 5 થી ભાગ કરો. 5 ઇઠ્ઠા 40, 1 વધ્યું અને અહીં 3 આવશે. એટલે 83 થઈ જશે.
પ્લસ 2 થી ભાગ કરો ને 35 દુ 70 1 વધ્યું 35 દુ 70 1 વધ્યું અને 9 વારમાં ઠીક છે આ રીતે કર્યું છે ઠીક છે તો 35 દુ ડાયરેક્ટ 70 થાય છે અહીં 18 તો 2 થી ભાગ કરો એટલે 9 આવશે ઠીક છે ને ચાલો આટલી કેલ્ક્યુલેશન બધાને આવડે છે ઠીક છે ચાલો અહીં 8 અહીં 1 અહીં 4 418 માઇનસ 83 અહીં 5 અહીં 33 335 પ્લસ 359 કરોડો કરી દો 5 9 4 5 3 8 1 9 3 3 6 694 જે છે તમારો જવાબ હશે 694 ઠીક છે નોર્મલ કેલ્ક્યુલેશન જ હતું તો મોસ્ટલી બધાને આવડે છે ઠીક છે આ નોર્મલ કેલ્ક્યુલેશન હતું તો એવું હું ધારું છું કે બધાને આવડે છે ઠીક છે ને ચાલો સેમ ક્વેશ્ચન 5 × 4 ના કરવાનું પહેલા આપણે ભાગુસભા રૂલ ફોલો કરવાનું જ્યાં ભાગ દેખાય ને પહેલા ભાગને સોલ્વ કરો પછી ગુણાકારને સોલ્વ કરવાનું બરાબર તો આને પહેલા સોલ્વ કરો તો 5 × 2 આવશે કેમ કે 2 થી ભાગ કરો તો અહીંયા 2 આવી જશે પ્લસ 17 માઇનસ 11 દુ 22 માઇનસ 10 પ્લસ 8 હવે સોલ્વ કરો 5 દુ 10 પ્લસ 17 એટલે કે 27 થાય છે ઠીક છે ને હવે 27 માઇનસ 22 કરો તો 5 થાય છે 5 માઇનસ 10 કરો તો માઇનસ 5 થાય છે -5 પ્લસ 8 એટલે કે જે જવાબ આવે છે એ 3 આવશે માઇનસ પ્લસ માઇનસ કરવાનું અને જે ચિહ્ન કે સાઇન આવશે એ મોટી સંખ્યાનો આવશે હે ને તો અહીં 3 જશે એ આપણો જવાબ છે ફિઝિક્સ તો મિત્રો આ ક્વેશ્ચન વાંચો કે 10 ખુરશીઓની કિંમત 10 ટેબલની કિંમત કરતાં 45% વધુ છે જો 10 ટેબલની કિંમત 12,020 છે તો 20 ખુરશીઓની કિંમત શું હશે ઓકે સરખી રીતે સમજીએ બરાબર અહીં 10 ખુરશી છે ખુરશી એટલે ચેર છે તો ચેર માટે હું સી વર્ડ યુઝ કરું છું બરાબર અને ટેબલ માટે ટી ઠીક છે ને ચાલો અને આપણી જોડે 10 ટેબલ છે હવે એવું કીધું છે મને કે 10 ખુરશીઓ જે છે ને એ ટેબલ કરતાં 45% વધુ છે 45% વધુ છે એટલે કે જો ટેબલની કિંમત મેં ધાર્યું છે કે ટેબલની જે કિંમત જે છે એ 100x છે તો ચેરની જે કિંમત હશે ને એ 100x થી 45% વધુ 100x થી 45% પહેલા કાઢી લેવાનું ડાયરેક્ટ હું 145 લખી શકું છું પણ ઠીક છે સમજાઈએ આપણે સરખી સમજીને કરીએ તો 100 થી 100 કપાઈ જશે તો અહીં શું આવે છે 45x આવે છે ઠીક છે તો 100x માં 45x ઉમેરી દો તો જે 10 ખુરશીઓની કિંમત હશે ને હવે 145x થઈ જશે ઠીક છે 100x પ્લસ 45x તો તમારો જે જવાબ આવે છે 145 થાય છે ઠીક છે ને ચાલો તો હવે આપણને ખબર પડી ગઈ કે 10 ખુરશીઓની કિંમત 145 છે અને 10 ટેબલની કિંમત 100x છે મિત્રો હું ચાહત તો આ દાખલાને ડાયરેક્ટ હું આ 45% લખ્યું છે ને 9/20 લખીને 20 થી 29 કરીને એટલે મારી રીતે સ્પીડમાં દાખલો ગણાઈને જતો રહીશ પણ મિનિંગ નથી આ બધી વસ્તુઓનું શાંતિથી આપણે સમજીએ બરાબર જો તમને લાગે કે બહુ સ્લો છે તો 2x કે 1.5x માં જુઓ જો તમને લાગે કે આવડે છે તમને બરાબર તો સ્કીપ કરી દો આજે જ્યાં સુધી મેં સમજૂતી આપી છે બાકી તમે ડાયરેક્ટ જે એપ્રોચ હોય એ યુઝ કરો ઠીક છે ચાલો તો આ 100x છે તો અહીં 100x ની જે કિંમત જે છે ને ખરેખર જોવા જઈએ કેમ કે આ 10 ટેબલ છે 10 ટેબલની કિંમત 100x છે આ 100x જે છે કોના બરાબર છે 12020 બરાબર છે કે નહીં પણ ઇઝી કેલ્ક્યુલેશન હું એક કામ કરું છું આને છે ને 100x જે છે આને હું ભાગ કરી દઉં છું 5 થી ભાગ કરું છું અને 5 થી ભાગ કરીશ તો અહીં મારો જે જવાબ આવશે એ 20 આવશે ઠીક છે આ 145 આને હું 5 થી ભાગ કરીશ તો એ મારો અહીં મારો જે જવાબ આવે છે એ 29x આવે છે ઠીક છે હવે અહીં તમારે ત્રિરાશીનો યુઝ કરવાનો છે કે જો 10 ટેબલની કિંમત 20x હોય આ જે 20x છે કોના બરાબર છે 12020 બરાબર છે 20x ની કિંમત જો 1220 બરાબર હોય એટલે 12020 બરાબર હોય તો 29x ની કિંમત કેટલી હશે ઠીક છે ને તો ત્રિરાશી યુઝ કરવાનો તો અહીં જે તમને જવાબ જે તમારો જવાબ આવશે એ 10 ચેરની કિંમત આવશે 10 ચેરની કિંમત જોવા જઈએ તો આપણે 101,202 ઇન્ટુ 29 છેદમાં 20 કરો ઠીક છે આ કપાઈ જશે 2 થી કાપશો તો 601 આવશે ઠીક છે ને અહીં જે તમારો જવાબ આવે છે 601 × 29 ઠીક છે ચાલો 29 એકા 29 અહીં 2 લખી દો અહીં 0 તો અહીં 2 આવશે ઠીક છે અને 29 × 6 કરશો 174 થાય છે હે ને 174 માં 2 એડ કરો 100 2 આવી ગયું તો 174 ડાયરેક્ટ લખી દો 17429 પૂરું થઈ ગયું 17429 તમારો જવાબ છે 10 ખુરશીની જે કિંમત આવી છે એ 17429 રૂપિયા છે ઠીક છે હવે તમારાથી પૂછ્યું છે કે 20 ખુરશીઓની કિંમત કેટલી હશે જો 10 ખુરશીઓની કિંમત 10 ચેર્સની જે વેલ્યુ જે છે એ 17429 છે ઠીક છે 17,429 રૂપિયા છે તો 20 ખુરશીની કિંમત કેટલી હશે મિત્રો તમે ત્રિરાશી યુઝ કરી શકો છો પણ હું તમને આ રીતે કહું કે જો આ 10 છે ઠીક છે આ 10 નું 2 ગણું આપણે કરી રહ્યા છે
છે કે નહીં? 10 થી 20 એટલે 10 ગુણ્યા 2 કરીશ એટલે 20 ખુરશીઓ થાય છે. તો સેમ આ બાજુ પણ આપણે રૂપિયામાં જે છે ને ગુણાકાર કરી દેવાનો. તો 9 દુ 18, 29 દુ 58 થાય છે. 58 ખાલી 26 જગ્યા છે. પૂરું કરવું પડશે. આગળ જુઓ. 58 થઈ ગયું. 4 દુ 8, 858 એક જ જગ્યાએ દેખાય છે. આપણો આ જવાબ છે. 17 દુ 34. 34, 8, 5, 8 જે છે એ આપણો જવાબ આવશે. આ તો તમે ડાયરેક્ટ ત્રિયાસી યુઝ કરીને જવાબ લઈ આવી શકો છો. પણ મેં આ રીતે સોલ્વ કર્યું છે. ઠીક છે? આ છે એપ્રોચ. ઓકે? ચાલો આગળ વધીએ આપણે. મિત્રો આ દાખલો વાંચો કે લલિતે ચિહ્નિત કિંમત પર 10% ડિસ્કાઉન્ટમાં એક ઘડિયાળ ખરીદી. જો તેણે તેના 20% ડિસ્કાઉન્ટમાં ખરીદ્યું હોત તો રૂપીસ 450 બચાવી શકતો. તો પણ તેણે કેટલી કિંમતે ઘડિયાળ ખરીદી છે? ઓકે, ઓકે, ઠીક છે. હું એવું ધારું છું કે અહીં જે છાપેલ કિંમત જે છે એ 100x છે. ઠીક છે? હવે 100xમાં જો તમે 10%નું ડિસ્કાઉન્ટ આપો, 10%નું ડિસ્કાઉન્ટ આપો છો, તો તમારી વેચાણ કિંમત કેટલી હશે? તમે કહેશો, સર આસાન હે કે આપણે 100x હોય ને 10% દેખાય તો આપણે કેલ્ક્યુલેશન ઈઝી થઈ જાય. તો અહીંયા 90x જે છે તમારી વેચાણ કિંમત છે. ઠીક છે? હવે મને એવું કીધું છે, જો તેણે આ 100x ઉપર 20%નું ડિસ્કાઉન્ટ આપ્યું હોત, આ 10%ની જગ્યા હવે જે છે ને આ ભાઈ 20%નું ડિસ્કાઉન્ટ આપે છે. એટલે કે જે વસ્તુ વેચી રહ્યા છે એ 80xમાં વેચે છે. ઠીક છે? 100xનું 20% તમે કાઢશો ને તો 80x આ તમારી વેચાણ કિંમત છે. શું છે આ? વેચાણ કિંમત છે. આ શું છે? તમારી વેચાણ કિંમત છે. ઠીક છે ને? ચાલો. આ 90x અને 80x વચ્ચે તફાવત કેટલાનું છે? ખરેખર જોવા જઈએ તો 10x નો તફાવત છે. ઠીક છે? આ 10x જે છે ને શું દર્શાવે છે? 450 ને દર્શાવે છે. ઠીક છે? તો x ની કિંમત અહીં કેટલી આવી જશે? તમે કહેશો 45 આવી ગઈ છે. ઠીક છે? ચાલો. તો તેણે કેટલી કિંમતે ઘડિયાળ ખરીદી હશે? તો ભાઈ x ની વેલ્યુ મને ખબર પડી છે 45 છે. પણ ખરેખર આ ભાઈએ જે બાય કર્યું છે ને, વસ્તુ ખરીદી છે, એ 90x રૂપિયામાં જ ખરીદી છે. 90x રૂપિયામાં. કેમ કે આ તો હાઇપોથેટિકલ કન્ડિશન તમે આપી દીધી છે. ઠીક છે? કે ભાઈ 90%ની જગ્યાએ 80%માં ખરીદે છે. પણ ખરેખર બાય કેટલામાં કર્યું છે? 90x રૂપિયામાં કર્યું છે. ઠીક છે? તો 90 ગુણ્યા x ની કિંમત મૂકી દો 40 નહીં 45. તો 45 ગુણ્યા 9 કરશો ને તો તમારો જવાબ 405 અહીં 0. તો 4050 હા 4050 જે થાય તમારો આન્સર આવશે. ઠીક છે? ચાલો આગળ વધીએ. એક વસ્તુની પડતર કિંમત આ દેખાય છે ને? નહીં દેખાશે. અહીં મેં લખ્યું છે 4050 રૂપીસ. ઠીક છે ને? ચાલો. એક વસ્તુની પડતર કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો તફાવત રૂપીસ 195 છે. જો નુકસાનની ટકાવારી 30% છે, તો વેચાણ કિંમત કેટલી છે? આસાન છે મિત્રો. અહીં એવું લખ્યું છે કે જો વસ્તુની પડતર કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો તફાવત 195 છે. હવે તમને ખબર છે કે પડતર કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો તફાવત જ શું હોય છે? નફો કે ખોટ હોય છે. નફો કે ખોટ હોય છે. ઠીક છે? ચાલો. તો જો નુકસાનની ટકાવારી 30% અહીં ક્લિયર લખી દીધું છે કે નુકસાનની ટકાવારી 30% છે. તો 30/100 લખું છું અહીંયા. ઠીક છે? હવે આનાથી આપણે દાખલો સોલ્વ કરવાનો છે. બધાને ખબર છે. ઠીક છે? તો 100x જે છે ને એ મારી પડતર કિંમત છે. ₹30 મારે નુકસાન થાય છે, ખોટ થાય છે. મારી વેચાણ કિંમત કેટલી હશે? તમે કહેશો સર ₹100 જો તમારી પડતર કિંમત હોય, ₹30 જે તમને નુકસાન થાય છે, તો જે તમારી વેચાણ કિંમત હશે એ 70 યુનિટની હશે કે તો 70x ની હશે. એ તમે કેવું હોય. બરાબર છે ને? તો ધીસ ઇઝ માય સીપી. આ કોસ્ટ પ્રાઇસ છે. આ સેલિંગ પ્રાઇસ છે અને આ મારું લોસ છે. ઠીક છે ને? ચાલો આગળ જુઓ. હવે એવું કીધું છે મને કે વસ્તુની પડતર કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો જે તફાવત જે છે એ 195 છે. 195 છે. કેટલું છે? 195 છે. તો અહીં જે છે આ 30 ની કિંમત જે છે, ખરેખર જોવા જઈએ તો આ નુકસાનની વાત કરતો હતો. આ જે 30 યુનિટની વેલ્યુ જે છે હું ડાયરેક્ટ સોલ્વ કરી શકું છું, પણ ઠીક છે. આ 30 ની જે વેલ્યુ જે છે કોના બરાબર છે? 195 બરાબર છે. ઠીક છે? ઓલ ડન. શું પૂછ્યું છે મારાથી? તો વેચાણ કિંમત કેટલી હશે? તો 70 ની વેલ્યુ કેટલી? ઠીક છે? તો 70 ગુણ્યા 195 છેદમાં 30 આપી દો. 3 થી ભાગ કરો. 3 એકા 3, 3 છંગ 18 હે ને? એક વધ્યું અહીં 5 આવશે. 65 65 ખરેખર 65? યસ 65 જ આવશે. 3 થી ભાગ કરીએ તો 65 તરી 195 હા બરાબર છે. હવે 65 ઇન્ટુ 7 કરો. 65 ઇન્ટુ 7 6 સિત્તા 7 પંચા 5 8 4 485 છે એ તમારો જવાબ આવશે. 485 ધીસ ઇઝ યોર આન્સર. ચાલો. એક વ્યક્તિ રૂપીસ 104 માં એક વસ્તુને વેચીને 30% નફો કમાય છે. 50% નફો મેળવવા માટે અને તેની વેચાણ કિંમત કેટલા ટકા વધારો કરવો જોઈએ? નાઇસ ક્વેશ્ચન. એક વ્યક્તિ રૂપીસ 104 માં એક વસ્તુને ખરીદે છે અને 30% નફો કમાય છે. 100 ની વસ્તુએ આ ભાઈ 130 માં વેચી હશે. આનું મિનિંગ એવું થાય છે 30% ની વેલ્યુ
30/100. 100 ભાઈ આમની પડતર કિંમત હશે. ₹30 નફો કમાયો છે તો 130 વેચ્યું હશે. તો ધીસ ઇઝ માય વેચાણ કિંમત એન્ડ ધીસ ઇઝ માય પડતર કિંમત. ઠીક છે ને? ચાલો. 50% નફો મેળવવા માટે તેને તેની વેચાણ કિંમતમાં કેટલા ટકાનો વધારો કરજો. પેલા ભાઈ 130 વેચ્યું. હવે શું કહે છે કે જો પડતર કિંમત તમારી 100 હોય ને, હવે 100 ઉપર તમે 50% નફો કમાયો એટલે 150 વસ્તુ વેચી દો. હવે 150 વેચી દો. 50% નફોનો મિનિંગ એ જ થાય છે ને. 100 ની વસ્તુ તમે 50 વેચો છો તો તમારી વેચાણ કિંમત 150 થઈ જશે. ઠીક છે? શું કીધું છે મને? ઓકે, તો એક વ્યક્તિ 104 એક વસ્તુને વેચે છે. તો આ 130 ની વેલ્યુ જે છે, ઠીક છે? ખરેખર જોવા જઈએ ને તો તમારે આ બધી વસ્તુ આની કોઈ જરૂરત નથી. 104 ની કોઈ જરૂર નથી. જુઓ તો જરા કે તમે પહેલા ₹30 વેચતા હતા, 30% પ્રોફિટ કમાવતા હતા. હવે તમે 50% પ્રોફિટ કમાવો છો. તો તમારા વેચાણ કિંમતમાં કેટલાનો વધારો થયો છે? અહીં જુઓ. તમે જોશો સર 20 યુનિટનો વધારો થયો છે. કેટલા યુનિટનો વધારો થયો છે? 20 યુનિટનો વધારો થયો છે. હવે આ જે 20 યુનિટનો વધારો થયો છે ને, શેના ઉપર થયું છે? જૂની વેચાણ કિંમત ઉપર. ઠીક છે ને? તો 130 લખી દો. ગુણ્યા 100. ઠીક છે? તો 200/13. હવે તમે આને ભાગ કરશો ને, તો તમારો જે જવાબ આવશે એ 15.38% છે. બોલો. ઠીક છે? આ ક્વેશ્ચન વાંચો કે એક વ્યક્તિ ₹104 એક વસ્તુને વેચીને 30% નફો કમાય છે. 50% નફો મેળવવા માટે અને તેની વેચાણ કિંમતમાં કેટલા ટકાનો વધારો કરવો જોઈએ? ઓકે, સમજી ગયો. એવું ધારો કે આ જે 100x જે છે ને, આ તમારી પડતર કિંમત છે. હવે 100x ઉપર તમે 30%નો નફો મેળવો છો, કમાવો છો. તો તમારી વેચાણ કિંમત જે હશે ને એ 130 હશે. ઠીક છે ને? ચાલો. હવે એવું કીધું છે કે જો તમારી પડતર કિંમત 100x હોય, બરાબર? અને તમે આ વખતે જે છે 50%નો નફો કમાવો છો. ઠીક છે? આ હાયપોથેટિકલી આપ્યું છે. તો તમારી જે વેચાણ કિંમત હશે ને એ 150 હશે. આનું મિનિંગ એવું થાય છે. ઓકે? તો તમારી જે વેચાણ કિંમત છે, પહેલા 130 હતી. પહેલા તમારી વેચાણ કિંમત 130 હતી. હવે જે તમારી વેચાણ કિંમત છે 150 છે. ઠીક છે? 150 છે. તો કેટલાનો વધારો તમે કર્યો છે આમાં? તમે કહેશો સર ક્લિયર દેખાય છે કે 20 યુનિટનું જે છે ને આપણે વધારો કર્યો છે. કેટલાનો વધારો કર્યો છે? 20 યુનિટનો વધારો કર્યો છે. તો આ જે 20 યુનિટનો વધારો કર્યો છે, શેના આધાર ઉપર કર્યું છે? જે આપણે પહેલા 130 હતી ને એના ઉપર આપણે કર્યું છે. તો 130 લખી દો અહીંયા. ગુણાકાર 100 કરી દો. ઠીક છે? આ યુનિટની કોઈ જરૂર નથી. 0 તો 0 કપાઈ જશે. તો 200 ભાગ્યા તમે 13 કરો. 200 ભાગ્યા 13 કરો. તો તમારો જે જવાબ છે 200 ભાગ્યા 13. 13 એકા 13, 7 વધ્યું 0, 13, 5. અહીં 15 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ આવશે. 15.38%. તમે એક બાજુ જાતે ભાગ કરી જુઓ. ઠીક છે? જવાબ તમારો સેમ જ આવશે. આગળ જુઓ. 70% અને 25% ટકા કહું છું. 70% અને 25%નું ક્રમિક 2 ડિસ્કાઉન્ટ આપવા બાદ 4050માં સાયકલ વેચાય છે. તો સાયકલની ચિહ્નિત કિંમત શું છે? હું એવું ધારું છું કે જે મારી ચિહ્નિત કિંમત જે છે, ઠીક છે, છાપેલ કિંમત જે છે એ x છે. ઠીક છે? હવે આમાં પર સૌ પ્રથમ મારે 70%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ 70%ની વેલ્યુ એટલે 70/100 લખી શકું છું હું? યસ ઓર નો? યસ. તો 0 થી 0 કાપી દઈએ. આ 7/10 થઈ ગયું છે. 10 જો મારી છાપેલ કિંમત હોય, બરાબર? હું આને ₹7 ડિસ્કાઉન્ટ આપું છું, તો મારી વેચાણ કિંમત કેટલી હશે? તમે કહેશો 3 હશે. તો આને હું 3/10 આ રીતે દર્શાવી શકું છું. દર્શાવવામાં જ આવે છે. અહીં 3/10 લખી દઉં છું. ઠીક છે? આ મારી વેચાણ કિંમત છે. હવે જે છે ફરી 25%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આજે તમે ડિસ્કાઉન્ટ આપ્યું ને આના ઉપર. હવે હજી એક ડિસ્કાઉન્ટ આપો છો તમે 25%નું. 25%ની વેલ્યુ જે છે ને 1/4 હોય છે. જો 4 તમારી છાપેલ કિંમત હોય, તમે ₹1નું ડિસ્કાઉન્ટ આપો છો, તો તમારી જે વેચાણ કિંમત હશે ને એ 3/4 હશે. 3/4 હશે. આ કોના બરાબર છે? 40/50 ના. આ 40/50 શું છે તમારું? વેચાણ કિંમત છે. શું છે આ? વેચાણ કિંમત છે. હવે કેલ્ક્યુલેટ કરો. તો કરી 9 તો 9/40 લખી દો ડાયરેક્ટ. અહીં હું 9/40 લખું છું. ઠીક છે? નહીં ખબર પડે કોઈને. 3/10 ગુણ્યા 3/4. અહીં x ગુણ્યા 9/40 આ બરાબર છે 40/50 ના. 9 થી ભાગ કરશો તો અહીં તમારો જવાબ 45 આવશે. 450 આવશે. શું જવાબ આવશે? 450. ઠીક છે? તો ખબર પડે બધાને. ભાગ કર્યો તો આપણો જવાબ 450 આવે છે. કેમ કે 45 ગુણ્યા 9 કરશો તો 405 થાય છે. ઠીક છે? તો એક 0 એડ કરી દો. તો x ની કિંમત જે છે 450 ગુણ્યા 4 કરી દો. 45 ગુણ્યા 4 એટલે 18 એટલે 180 અને ડબલ 0. હેડો. તો 18,000 સમથિંગ જે છે આપણો જવાબ હશે. 18,000. ઠીક છે? 40 છે. 40 અહીં ગુણાકાર થશે.
ઠીક છે? આપણો જવાબ છે. આગળ વધીએ આપણે. આ ક્વેશ્ચન વાંચો કે સમગુણોત્તર શ્રેણીના ત્રીજા અને પાંચમા પદનો સરવાળો 100 છે. T3 અને T5 નો જે સરવાળો છે એ 100 આપ્યો છે. તો હું આને આ રીતે લખું છું. T3 ને શું ખબર છે? ફોર્મ્યુલા તો ખબર છે ને બધાને કે Tn બરાબર AR n-1 હોય છે. યસ ઓર નો? યસ. તો T3 ની જગ્યા હું આ રીતે લખું છું કે AR 3-1 એટલે કે n-1 એટલે કે AR સ્ક્વેર. ઠીક છે? પ્લસ AR આ 5 ની જગ્યાએ 4 લખું છું. કેમ? કેમ કે n-1 હોય છે. n ની જગ્યાએ હું 5 લખી દઉં તો 5 - 1 એટલે કે 4 ડાયરેક્ટ અહીંયા 4 લખી દઉં છું. આ બરાબર છે 100 ના. ઠીક છે? ચાલો હવે A ને હું કોમન કાઢી લઉં છું. અહીં આર સ્ક્વેર પ્લસ R4 વધશે. R ની ઘાત 4 હશે. આ કોના બરાબર છે? 100 બરાબર છે. હવે અહીં મને મેન્શન કર્યું છે કે સામાન્ય ગુણોત્તર જે છે ને કોમન રેશિયો જે છે એ 2 છે. બસ તો એ લખો અહીંયા. R ની જગ્યા હવે 2 લખી દો. 2 ની ઘાત 2 પ્લસ 2 ની ઘાત 4. આ કોના બરાબર છે? 100 ના બરાબર હશે. ઠીક છે? તો A બરાબર 4 પ્લસ 2 ની ઘાત 4 કરશો એટલે 32 થાય છે. 16 ના 16 થાય છે. 16 બરાબર 100. ઠીક છે? તો A બરાબર 20 16 4 20 થાય છે. આ કોના બરાબર છે? 100. તો A બરાબર 20 થી ભાગ કર્યું તો 5 તમારો જવાબ આવશે. તો એની કિંમત જે છે એટલે તમારી જે પ્રથમ પદ છે આમાં આ ક્વેશ્ચનમાં એ 5 છે. હવે તમારાથી કીધું છે કે શ્રેણીનું 8મું પદ શોધો. તો T8 બરાબર ARn-1 હોય છે. ઠીક છે? તો એની કિંમત તમને ખબર છે એ 5 છે. R ની કિંમત તમને ખબર છે 2 છે. n-1 એટલે કે 8 - 1 તમારે કરવાનું છે. 8 - 1 જે છે એ શું થાય છે? 7 થાય છે. ઠીક છે? ચાલો. તો 5 ગુણ્યા 2 ની ઘાત 7 એટલે જો 5 વારમાં 32 આવે છે, 6 વારમાં 64 આવે છે અને 128 આવશે અહીંયા. 7 વારમાં 128. 2 ની ઘાત 7 હોય ને તો 128 આવે છે. ઠીક છે? ચાલો હવે સોલ્વ કરો. તો હવે આમાં મને લાગે છે તમને કેલ્ક્યુલેશનનો પ્રોબ્લેમ થશે. તો એક કામ કરો આને 10/2 કરી દો. હવે તો તકલીફ નહીં પડે ને? 2 થી ભાગ કરશો તો અહીં 6 આવશે, અહીં 4 આવશે અને 0 વડે ગુણાકાર કરશો તો 640 જે છે એ તમારો જવાબ આવશે. આ દાખલો વાંચો મિત્રો કે નમનની આવક ચમનની આવક કરતા યમન વાંચતો હતો. ચમનની આવક કરતા 50% વધુ છે. ચમનની આવક વિમલની આવક કરતા 25% વધુ છે અને વિમલની આવક નીતિનની આવક કરતા 20% ઓછી છે. જો નીતિનની આવક રૂપીસ 16,000 છે, હે ને? તો નમનની આવક કેટલી હશે? આમાં યુઝ્યુઅલી બધા તમે કહેશે કે 100 ધારીને કરો અને 200 કે એવું નંબર ધારો કે જેથી બધે બધા કપાઈ જાય. બેસ્ટ એપ્રોચ તમને કહું. આવી માથાકૂટી કરવાની કોઈ જરૂર નથી. હા, જો તમારે કેલ્ક્યુલેશનમાં કમાન્ડ હોય, તમે આરામથી દાખલો ગણી શકો છો, તો કોઈ ઇશ્યુ નથી. તમે એ મેથડ યુઝ કરો. પણ હું તમને આ રીતે કહીશ કે અહીં લખો નમન, ઠીક છે? અહીં લખો ચમન, ઠીક છે? અહીં લખો વિમલ અને અહીં લખો કોણ છે છેલ્લે? નીતિન, ઠીક છે? અહીં નીતિન છે. ચાલો. તો નમન જે છે ને, એ ચમન કરતાં 50% વધુ કમાય છે. નમન 50% વધુ કમાય છે. તો 50%ની વેલ્યુ તમને ખબર છે ને શું હોય છે? 1/2. કહેવાનું મીનિંગ એવું છે કે જો ચમન 2 યુનિટ કમાય ને, તો નમન જે છે ને 1 યુનિટ વધારે કમાય છે. એટલે કે 3 યુનિટની કમાણી કરે છે ઈ. આનું મીનિંગ એવું થાય છે. ઠીક છે? હવે ચમનની આવક વિમલની આવક કરતાં 25% વધુ છે. હવે 25%ની વેલ્યુ તમને ખબર છે ને શું થાય છે? 1/4 થાય છે. કહેવાનું મીનિંગ એવું કે વિમલભાઈ જો 4 યુનિટ કમાતા હોય ને, તો આ ચમનભાઈ જે છે ને 1 વધાર એટલે કે 5 યુનિટની કમાણી કરે છે. આનું મીનિંગ એવું થાય છે. ઠીક છે? ચાલો. હવે આ વિમલભાઈ જે છે, વિમલની આવક નીતિનની આવક કરતાં 20% ઓછી છે. હવે 20%ની વેલ્યુ તમને ખબર છે ને 1/5 થાય છે. કહેવાનું મીનિંગ એવું કે જો નીતિનભાઈ 5 યુનિટ કમાતા હશે ને, તો વિમલભાઈ 1 યુનિટ ઓછું કમાય છે. એટલે કે 5 માંથી 1 એટલે કે આ ભાઈ 4 યુનિટ કમાય છે. ઓકે? હવે તમારે મિત્રો આમાં જે છે ને કોપી મેથડ યુઝ કરવાની છે. કોપી મેથડ? યસ. આ 2 છે, અહીં 2 લખી દો, અહીં 2 લખતા જાઓ. ઠીક છે? આ 4 છે, અહીં 4 લખી દો. આ 5 છે, આ બાજુ 5 લખતા જાઓ. અહીં 4 છે, અહીંયા 4 લખતા જાઓ, અહીં 4 લખતા જાઓ. 5 તરી 15 ગુણ્યા 4 60. ઠીક છે? આપણે ગુણાકાર કરી દેવાનું છે. ચલો આ ઇરેઝ કરું છું. 5 દુ 10 ગુણ્યા 4 40. 4 દુ 8 ગુણ્યા 4 32. 5 ચોક 20 દુ 40. પૂરું થઈ ગયું. તો મિત્રો હજી તમે ફાઇન્ડ કરે છે ને આ બધી યુનિટમાં છે. એક્સમાં છે, આ એક્સમાં છે, બધા એક્સમાં જ છે. ઠીક છે? ચાલો. તો આપણે યુનિટ ધારી આપણે એક્સ લખતા નથી અહીંયા. યુનિટ ધારી. જો 40 યુનિટની વેલ્યુ
અહીં મેન્શન કરી છે 16,000 કેમ કે નીતિનભાઈની આવક જે છે 40 યુનિટની છે. જો આ 40 યુનિટની વેલ્યુ 16,000 બરાબર હોય તો મારાથી શું પૂછ્યું છે કે નમનભાઈની આવક કેટલી હશે? તો 60 યુનિટની વેલ્યુ કેટલી હશે? મેં આ બધાને ગુણોત્તરમાં લઈ લીધું છે. ઠીક છે? તો જ હું કમ્પેરિઝન કરી શકું છું અહીંયા. તો બસ ત્રિરાશિ યુઝ કરો તો 60 ખરેખર તમારો જવાબ તો ડાયરેક્ટ 24,000 આવી જાય છે. આ તો આ રીતે કરો કે જો આ 40 આનું કેટલું ગણું દેખાય છે? લગભગ 400 ગણું. તો 60 નું 400 ગણું કેટલું થશે? ક્લિયર દેખાય છે 24,000. પણ આપણે ત્રિરાશિ જે રીતે બેઝિક આપણે શીખી રહ્યા છીએ બેઝિકથી કરીએ. ઠીક છે? 16,000 છેદમાં 40 ગુણ્યા 60. ચાલો ભાગ કરો. 4 થી ચોખ્ખું ચોખ્ખું 16 અહીં 400 આવી ગયું. 6 ચોક 24 અહીં 3 મીંડા. ઠીક છે? પૂરું થઈ ગયું. આ દાખલામાં છો મિત્રો કે જો x - y બરાબર 3 અને xy બરાબર 70 છે તો x³ - y³ નું મૂલ્ય કેટલું છે? આમાં મિત્રો તમારે ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ. હે ને? ફોર્મ્યુલા કંઈક આ રીતનું છે ને કે a³ - b³ આ બરાબર છે. a પ્લસ ના હોય, a માઇનસ હોય, a માઇનસ હોલ ક્યુબ પ્લસ 3ab a માઇનસ b. આ ફોર્મ્યુલા યાદ છે ને તમને? ના યાદ હોય તો જુઓ જાદુ. ઠીક છે? જો સપાટ. તો આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે. ઠીક છે? આ સિવાય જેટલા પણ ફોર્મ્યુલા જે છે ને મેં એક જગ્યાએ મેન્શન કરી દીધું છે. તો અહીંથી તમે યાદ કરી શકો છો. ઠીક છે? ચાલો. તો આમાંથી મેં આ ફોર્મ્યુલા યુઝ કર્યું છે. વેલ્યુ મૂકતા જાઓ, જાઓ તમારી સામે આવી જશે. a માઇનસ b. a માઇનસ b એટલે x માઇનસ y ની કિંમત 3 છે. તો 3 નો વર્ગ કરી દો. વર્ગ નહીં ઘન કરો. પ્લસ 3 ab ની કિંમત 70 છે. અહીં 70 કરો. a માઇનસ b છે. આ ગુણાકારમાં છે બધા એટલે ગુણાકારનો સિમ્બોલ કરું છું. a માઇનસ b જે છે એ 3 છે. તો અહીં 3 કરી દો. પૂરું થઈ ગયું. 3 નો ક્યુબ 27. 210 210 ગુણ્યા 3 630. 630 માં 27 એડ કરશો 657 તમારો જવાબ છે. પૂરું. ઠીક છે ને? ચાલો. કે જો a પ્લસ b પ્લસ c બરાબર 0 અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર 16 હોય તો ab પ્લસ bc પ્લસ ca નું મૂલ્ય કેટલું છે? આ એલ્જેબ્રાનો ફોર્મ્યુલા તમને ખબર છે ને કે a પ્લસ b પ્લસ c નો હોલ સ્ક્વેર એટલે વર્ગ બરાબર છે. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2 ab પ્લસ bc પ્લસ ca છે ને? બસ તો આ ફોર્મ્યુલા યુઝ કરવાનો છે. તમારો જવાબ તમારી સામે હશે. કિંમત મૂકતા જાઓ. આ 0 થઈ ગયું છે. 0 નો સ્ક્વેર એટલે 0. આ બરાબર છે. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ અહીંયા 16 લખી દો. પ્લસ 2 આની વેલ્યુ મારે શોધવાની છે. અહીં x લખી દો. ઠીક છે? આ મારે શોધવું છે એટલે મેં x ધાર લીધું છે. છે ને? જે શોધવું એને x ધારી લો. આ 16 ને આ બાજુ લઈ આવો. ઠીક છે? 16 ને આ બાજુ લેતા આવો. તો આ -16 થઈ જશે. ઠીક છે ને? આ +16 0 ને આ બાજુ જાય તો -16 થઈ જશે. આ કોના બરાબર છે? 2x ના. તો x ની વેલ્યુ જે છે -16/2 એટલે કે -8. પૂરું. ઠીક છે ને? ચાલો આગળ જુઓ. મિત્રો આ ક્વેશ્ચન જુઓ કે જો x² + 1/x² = 34 તો x + 1/x નું મૂલ્ય કેટલું હશે? મિત્રો આ એલ્જેબ્રાનો કન્સેપ્ટ છે. આમાં કંઈક આ રીતનું હોય છે. હવે આને નામ આપે છે બધા એસએસસીમાં જેસીબી મેથડ કહેવામાં આવે છે. જેસીબી મેથડ. શું હોય છે કે આ ઘાત મોટી છે. મોટી ઘાતથી જ્યારે તમે નાની ઘાતમાં જાઓ ને ત્યારે આ ફોર્મ્યુલા યુઝ કરવામાં આવે છે. આ રીતનું છે કે x² + 1/x². ઠીક છે. તમે આને સોલ્વ કરશો ને તો તમને આના 2 જવાબ મળશે. એક x + 1/x મળશે અને x - 1/x મળશે. ઠીક છે. આપણે યાદ રાખવાનું છે ડાયરેક્ટ. જો x² + 1/x² a હોય બરાબર તો x + 1/x જે છે ને a + 2 હશે અને આ જે x - 1/x હશે એ a - 2 હશે. ઠીક છે. તો અહીં જે મેન્શન કર્યું છે 34 છે. ઠીક છે. તો મારે શું શોધવાનું છે? x + 1/x શોધવાનું છે. તો આ મારે ફાઇન્ડ કરવા માટે આની અંદર મારે વેલ્યુ મૂકવી પડશે. ઠીક છે. તો a ની જગ્યાએ મૂકો 34 + 2. 34 + 2 ની વેલ્યુ કેટલી? 36. √36 એટલે 6. પૂરું થઈ ગયું. x + 1/x ની કિંમત શું આવી જશે? તો આવી ગઈ છે. ઠીક છે. ચાલો આગળ જુઓ. જો x + y = 9 અને xy = 20 છે તો x³ + y³ નું મૂલ્ય શોધો. હવે તો બધાને ખબર છે. ડાયરેક્ટ યુઝ કરો ફોર્મ્યુલા. ઠીક છે ને? ચલો નહીં બી યાદ તો તમારા માટે એક જાદુ. ઠીક છે ને? ચાલો. તો x³ + y³ નું મૂલ્ય કેટલું? ગમે તે ફોર્મ્યુલા એપ્લાય કરી દો. આ x + y 9 છે, xy 20 છે. તો ભાઈ આ હેલ્પ કરશે આપણે. ચાલો. તો x³ +
એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ બરાબર છે. એ પ્લસ બી એટલે કે એક્સ પ્લસ વાય, અહીં 9 લખી દો. -3 એ બી એટલે 20 કરી દો, એક્સ વાય એ બી છે. એ પ્લસ બી એટલે 9, અહીંયા 9 કરી દો, પૂરું થઈ ગયું. 9 માઇનસ, ભૂલ તો કરી રહ્યા છે આમાં, સ્ક્વેર આવશે આઈ થિંક, ક્યુબ આવશે, ક્યુબ 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 23 × 504, હા ક્યુબ આવશે અહીંયા, આ ક્યુબ છે અહીંયા, ઠીક છે. 9 નો ક્યુબ 729 માઇનસ 9 તરી 27 દુ 540, અહીં 9 આવશે, 12 માંથી 4 એટલે 8, 6 માંથી 5 એટલે 1. બસ ફોર્મ્યુલા જ મેં અપ્લાય કર્યું છે, બીજું કાંઈ નતું કર્યું નવું, બરાબર આમાં. ચાલો, સુરેશની 5 દિવસની સરેરાશ બચત, આ તો શિફ્ટ 3 જેવું છે, અને 5 દિવસની સરેરાશ બચત જે છે એ 140 છે. તો પ્રથમ 4 દિવસ, અચ્છા સરેરાશ છે તો હું ડાયરેક્ટ સરવાળો શોધી લઉં છું. 14 × 5 હે ને 700. ચાલો, તો પ્રથમ 4 દિવસની તેની બચત અનુક્રમે 135, 107.5, 147.5. ઓકે ભાઈ, સરવાળો કરતા જાઓ. 13 માં 10 એડ કરો હવે, 23, 23 માં 14, 23 માં 14, 23 માં 14 થાય છે 37, 37 માં 15, 37 માં 15 થાય છે 520, 37 માં 15 520 થાય છે. ઠીક છે ને, આ ઓરલી મેં કર્યું છે. હવે આ જુઓ, 5, 7, 12, 12 માં 7, 19, બસ અહીં 19 લખી દો, કેમ કે 0 નો મિનિંગ નથી, એટલે 0 માં 0 એડ કરશો 0 જ આવશે. ચાલો, અહીં 9, 2 અને 1 3, અને અહીં 529, પણ અહીં 0.5 છે, અહીં 0.5 છે, 0.5, 0.5, 0.10, 10 એટલે કે 1, એટલે અહીં 0 અને 1 આવશે, તો 540 જે છે એ ટોટલ સરવાળો થાય છે 4 દિવસનો. 4 દિવસનો જે ટોટલ સરવાળો છે એ 540 છે. તો 5મા દિવસે આ ભાઈ કેટલા રૂપિયાની બચત કરશે? તો હું એ જે બચત છે એ એક્સ ધાર્યું છે. તો 540 માંથી 700 ને બાદ કરી દો, તો તમારો જે જવાબ આવે છે એ 60, 160 જે છે એ જવાબ આવશે તમારો. પૂરું થઈ ગયું. ઠીક છે, જાતે ટ્રાય કરજો. આગળ વધીએ આપણે. 3 સંખ્યાઓનો ગુણોત્તર 7:7, 6, 5 છે. તો ત્રણેય સંખ્યાનો સરવાળો 324 છે. તો ત્રણેય સંખ્યાનો સૌથી મોટી સંખ્યા કઈ છે? આ ડાયરેક્ટ સોલ્વ કરો ને. આ ત્રણેય સૌથી મોટી સંખ્યા કઈ દેખાય છે? 7 ને. તો 7 નો એક મલ્ટિપલ જોઈ લો. તો 7 નો મલ્ટિપલ છે? ના નથી. આ છે? બસ ના આ નથી. આ છે? ના આ નથી. એક જ દેખાય છે. એ બી કેટલું? 18. 18 ગુણ્યા 7 કરશો તો 126 આ તમારો જવાબ આવે છે. ઠીક છે? ડાયરેક્ટ 7 નો મલ્ટિપલ મેં ચેક કર્યું છે. બાકી તમારે ચેક કરવું છે તો 7 આને x ધાર્યો, 7x + 6x + 5x. કેમ કે ગુણોત્તરમાં ક્યારે પણ તમે સરવાળો ડાયરેક્ટ ના કરી શકો. આપણે x ધારીને કોઈ વેલ્યુ ધારીને જ તમે સરવાળો પોસિબલ છે આમાં. સરવાળો કે બાદબાકી કરી શકો છો. તો 6, 7, 13, 5, 18x. 18x ની વેલ્યુ કોના બરાબર છે? 324 બરાબર છે. તો x બરાબર 324 છેદમાં 18 કરી દો. તો x ની વેલ્યુ કેટલી આવી જશે? 18 આવી જશે. કેમ કે 18 નો વર્ગ છે. 18 ગુણ્યા 18 324 થાય છે. તો ડાયરેક્ટ યાદ રાખવાનું હોય છે. ખબર પડી? ચાલો આગળ જુઓ. મિત્રો આ દાખલો વાંચો કે એક કાર નિર્ધારિત સમય કરતા 18 મિનિટ વહેલી નીકળી હતી, પરંતુ 102 કિલોમીટર દૂર તેના ગંતવ્ય સ્થાને સમયસર પહોંચવા માટે તેણે તેની સામાન્ય ઝડપ 9 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઘટાડી હતી. તો કારની સામાન્ય ઝડપ કેટલી છે? મિત્રો આ જે કન્સેપ્ટ જે છે ને, ડી બરાબર ડાયરેક્ટ ફોર્મ્યુલા આધારિત કન્સેપ્ટ છે. મિત્રો આ જે કન્સેપ્ટ છે, મિત્રો આ જે કન્સેપ્ટ છે ને, તો મિત્રો આ જે કન્સેપ્ટ છે એ ડાયરેક્ટ ફોર્મ્યુલા આધારિત છે. ઓકે, જો તમારે ખરેખર આ કન્સેપ્ટ સમજવું છે તો મેં સમજાવ્યું છે. હમણાં જે આપણે સમય ઝડપ અંતરની જે સિરીઝ ચાલે છે, બરાબર, હજી બાકી 3-4 વિડીયો હજી આવશે એની અંદર. એમાં મેં લગભગ થર્ડ કે ફોર્થ લેક્ચર છે, થર્ડ લેક્ચર છે, એમાં મેં બધું સરખી રીતે સમજાવશે, તો તમે ત્યાં જઈને સમજી શકો છો. પણ આ ક્વેશ્ચન માટે તમારે ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખવાનું હોય છે. ઠીક છે, અને ઓપ્શનની હેલ્પ લેવી પડશે આમાં તમારે. ચાલો, તો ફોર્મ્યુલા કંઈક આ રીતનું છે: ડી બરાબર એસ એસ પ્લસ માઇનસ એક્સ છેદમાં એક્સ ઇન્ટુ ટી કરી દેવાનું. એક્સ ઇન્ટુ ટી કરી દેવાનું, બરાબર. ચાલો, જ્યાં એસ જે છે ને એ તમારી સામાન્ય ઝડપ છે. શું છે? સામાન્ય ઝડપ છે. હવે તમે સામાન્ય ઝડપમાં કંઈક વધારો ઘટાડો કરો છો, એ આપણે અહીં મેન્શન કરવાનું હોય છે. ઠીક છે, તો અહીં મને અંતર આપ્યું છે, જે ડિસ્ટન્સ છે એ 102 આપ્યું છે. ઠીક છે ને.
કોના બરાબર છે? એસ. હવે આપણે સમયમાં એટલે ઝડપમાં ઘટાડો કરી રહ્યા છે. તો આપણે ઘટાડાના સિમ્બોલ એટલે માઇનસ લગાડો. અહીંયા 9 લખી દેવાનું. S - 9 ઇન્સર્ટ કરવાનું. છેદમાં 9 કરો. ઈ જે છે એ કેટલું છે? 18 છે. તો અહીં 18 લખો. પણ આ મિનિટમાં છે. તો આપણે 60 વડે ભાગ કરી દેવાનો. જેથી આપણે જે જવાબ આવશે એ કલાકમાં આવશે. ઓલ ડન? ચાલો હવે જે છે એ કેલ્ક્યુલેશન કે કાટમપીટી છે. 9 એકા 9, 9 દુ 18, 2 એકા 2, 2 થી 30 વારમાં. ઠીક છે? હવે આ 30 ને આ બાજુ લઈ જાઓ. 102 કાં તો તમે જે છે ને હિટ એન્ડ ટ્રાયલ મેથડ યુઝ કરી શકો છો ડાયરેક્ટ. ઓપ્શનની હેલ્પ લો અને ઓપ્શનથી આ દાખલાને સોલ્વ કરો. તો અહીં 102 બરાબર S ઇન્ટુ S માઇનસ 9 છેદમાં 30. ઠીક છે? તો એ રીતે કેલ્ક્યુલેશન કરો કે તમારો જવાબ 102 આવવું જોઈએ. આ રીતનું છે કે રાઈટ હેન્ડ સાઈડ રાઈટ થઈ ગયું. LHS ઇઝ ઇક્વલ ટુ RHS છે. રાઈટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે? તો અહીં 102 બરાબર S માઇનસ 9 છેદમાં 30 છે. તો અહીં હું ઓપ્શનના હેલ્પથી સોલ્વ કરીશ. બાકી આપણે લોજિક લગાડી શકીએ છીએ આમાં. તો પહેલા હું તમને લોજિક લગાડતા શીખવાડું છું. પછી ઓપ્શનની હેલ્પથી તમે આરામથી સોલ્વ કરી શકો છો. ઠીક છે ને? ચાલો. તો આ 102 ગુણ્યા 30 કરું છું. 102 ગુણ્યા 30. ઠીક છે? આ બરાબર છે S માઇનસ 9 નો. તમારે એ રીતે અવયવ પાડવાના છે કે આ બે જે સંખ્યાઓ છે, આ બે સંખ્યાઓનો ગુણાકાર આ બે સંખ્યાઓનો ગુણાકાર 102 ગુણ્યા 30 હોય અને જે તફાવત જે છે ને એ 9 નું હોય. તફાવત જે છે એ 9 નું હોય બે સંખ્યા વચ્ચેનો તફાવત. ઓકે? તો ચાલો આને પર આપણે કટકા કરીએ. 102 ગુણ્યા 30 બરાબર S માઇનસ 9. તો આ 102 ને હું કંઈક આ રીતે લખી શકું છું. 17 ગુણ્યા 6 ગુણ્યા 30. યસ ઓર નો? ઓકે. આ 17 ને હું કંઈક આ રીતે લખી શકું છું. 17 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 30. યસ ઓર નો? ચાલો આટલું રાખીએ આપણે બરાબર. આ કોના બરાબર છે? S અને S માઇનસ 9. મારે તફાવત જે છે ને બે સંખ્યા વચ્ચે તફાવત જે છે એ 9 આવવું જોઈએ. બે સંખ્યા વચ્ચેનો તફાવત કેટલું જોઈએ મારે? 9 જોઈએ. જુઓ 17 તરી 51. 17 તરી 51. તો અહીંયા 51 કરી દો. લખી દીધું મેં. 30 દુ 60. 30 દુ 60. 51 ગુણ્યા 60 કરશો તો 102 ગુણ્યા 30 જેટલું જવાબ આવશે. બે વચ્ચેનું જે તફાવત જે છે ને 60 માંથી 51 ને બાદ કરો. શું આવે છે? 9 જ આવે છે. યસ ઓર નો? યસ. તો આનાથી હું એક નિષ્કર્ષ કાઢી શકું છું કે અહીં જે S ની વેલ્યુ જે છે એ 60 છે. અહીં આપણે જે ફેક્ટર પાડ્યા છે ને એ કેટલા પાડ્યા છે? 51 ઇન્ટુ 60 પાડ્યા છે. તો અહીં જે જવાબ જે છે S ની કિંમત જે છે અહીં 60 છે. 60 ગુણ્યા 60 માંથી 9 ને બાદ કરો તો તમારું જે જવાબ આવે છે ને એ 60 ગુણ્યા 51 આવે છે. ઠીક છે? તો અહીં પણ 51 ગુણ્યા 60 કે 60 ગુણ્યા 51 લખો વાત તો એક જ છે. અને અહીં પણ 60 ગુણ્યા 51 તમારો સેમ જવાબ આવે છે. તો આ છે ફેક્ટરાઇઝેશન. તમે ફેક્ટર પાડીને આ રીતે સોલ્વ કરી શકો છો. બાકી ટાઈમ વેસ્ટ નથી કરવું આપણે. જો તમારી કમાન્ડ હોય તમે આરામથી આ રીતે સોલ્વ કરી શકો છો. પણ આ ટાઈપના ક્વેશ્ચન્સને આપણે ઓપ્શનની હેલ્પથી સહેલાઈથી એમને સ્પીડમાં સોલ્વ કરી શકીએ છીએ. બરાબર? ચાલો તો એક સેકન્ડ. હવે હું આને ઇરેઝ કરું છું. ઓપ્શનની હેલ્પ લો હવે. તો જો ટાઈમ વેસ્ટ નહીં કરું. મને ઓપ્શન ખબર છે. આન્સર તો આપણને ખબર પડી ગઈ 60 છે તો આપણે 60 મૂકી જોઈએ અહીંયા ડાયરેક્ટ બરાબર. તો 102 બરાબર 60 ગુણ્યા 60 માઇનસ એટલે 51 છેદમાં 30. 30 એકા 30. 30 દુ 60. 51 ગુણ્યા 2 102 બરાબર 102 બરાબર 102. પૂરું થઈ ગયું. ઠીક છે? ચાલો. સ્થળ L અને M વચ્ચેનું અંતર 648 કિલોમીટર છે. એક એક્સપ્રેસ ટ્રેન મિત્રો આ તમારે કરવાનું છે. છેલ્લા 3 શિફ્ટથી આ દાખલો ગણાવું છું. સેમ દાખલો છે કોઈ ચેન્જીસ નથી. ઠીક છે? આ તમારા માટે છે. આ કમેન્ટ કરો. ઠીક છે? જવાબ કમેન્ટ કરો. આગળ વધીએ આપણે. બે હોડી અનુક્રમે 108 કિલોમીટર પ્રતિ કલાક અને 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકબીજા તરફ આગળ વધી રહી છે. બે હોડીઓ ટકરાયા તેની 1 સેકન્ડ પહેલા તેમની વચ્ચેનું અંતર કેટલું છે? આ સેકન્ડ કે થર્ડ શિફ્ટનો ક્વેશ્ચન છે. ઓકે? રિપીટ થાય છે હવે. આમાં તમારે સાપેક્ષ ઝડપનું જે કન્સેપ્ટ છે એ યુઝ કરવાનું છે. ચાલો કરીએ. તો તમને ખબર છે કે અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ થાય છે. અહીં જે સમય જે છે એ 1 નું છે. થોડી 1 સેકન્ડ પહેલા. હે ને?
અને 2 હોડીઓ અનુક્રમે એકબીજા તરફ આગળ વધે છે. એક હોડી આમ આવે છે અને એક હોડી આમ આવે છે. જ્યારે એકબીજાના વિરુદ્ધમાં હોય ને તો સાપેક્ષ ઝડપ જોડાઈ જાય છે. ખબર છે ને S1 + S2 થઈ જાય છે. ઠીક છે? તો અહીં સરવાળો કરી દો. ગુણાકાર 108 + 72 180 અહીં 180 લખી દો. 180 180 પૂરું થઈ ગયું. પણ કન્ડિશન અપ્લાય આ કિલોમીટર પ્રતિ કલાક છે. મેં કાલે જ તમને શીખવાડ્યું હતું. કિલોમીટર પ્રતિ કલાકથી તમારે મીટર પ્રતિ સેકન્ડમાં જવું છે. મોટી વેલ્યુથી નાની વેલ્યુમાં જવું હોય તો આપણે શેના વડે ગુણવાનું હોય છે? નાની વેલ્યુથી એટલે 5/18 વડે ગુણી દેવાનું હોય છે. અને 5/18 વડે ગુણી દો. 5/18 વડે ગુણી દો. શું પ્રોબ્લેમ છે? 5/18 18 એકા 18 18 થી 10 વારમાં તો 1 ગુણ્યા 10 ગુણ્યા 5 એટલે કે 50 મીટર જે છે એ તમારો જવાબ હશે. આગે बढ़ते हैं. ચાલો આ જુઓ કે દરરોજ 3 કલાક કામ કરવાથી R1 એકલો 16 દિવસમાં કામ પૂર્ણ કરી શકે છે. દરરોજ 8 કલાક કામ કરવાથી R2 એકલા એ જ કામ 6 દિવસમાં પૂર્ણ કરી શકે છે. દરરોજ 12 કલાક કામ કરવાથી R1 અને R2 બંને એકસાથે કેટલા દિવસમાં એક જ કાર્ય પૂર્ણ કરી શકે છે? નાઇસ ક્વેશ્ચન. ટોટલી કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન. દરરોજ 3 કલાક કામ કરવાથી તો એક કામ કરું છું. સૌથી પહેલા હું R1 અને R2 નું કે R2 ની જે એફિશિયન્સી છે. એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા એ શોધી લઉં. તો હું કાર્ય આરામથી શોધી શકીશ. છે કે નહીં? યસ. તો સૌથી પહેલા આપણે કાર્યક્ષમતા ઉપર કાર્ય કરીએ. અહીં કાર્યક્ષમતા લખું છું. કાર્યક્ષમતા. ચાલો. તો આના માટે છે ને હું MDH નો યુઝ કરીશ. MDH મેથડ. MDH. જેને ચેન રૂલ બધા કહે છે પણ MDH સારું લાગે છે વધારે. ચાલો. આ મેઈનની જે છે ને એફિશિયન્સી હશે. આ શું હશે? એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા હશે. તો આ R1 ની કોઈ કાર્યક્ષમતા હશે. એ 3 કલાક આવર્સ એટલે 3 કલાક કાર્ય કરે છે. 16 દિવસ માટે. આ સેમ કાર્ય આ W છે તો એ આપણે એક ધારી લેવાનું. જ્યારે કાર્ય સમાન હોય ત્યારે એક આપણે ધારી લેવાનું છે. ત્યારે આપણે એક ધારી લેવાનું છે. બરાબર? અને આ R2 ની કાર્યક્ષમતા છે. કેટલા દિવસ કાર્ય કરે છે R2? 6 દિવસ કાર્ય કરે છે. 8 કલાક કાર્ય કરે છે. 6 દિવસ અને 8 કલાક. તો R1 અને R2 ની જે એફિશિયન્સી આવી છે એ કેટલી છે? 1/1 કઈ રીતે? 16 તરી 48 8 છંગ 48 ઠીક છે? તો અહીં R1 જે છે આ રીતે કહું છે. R1 ગુણ્યા 48 આ બરાબર છે R2 ગુણ્યા 48. હવે R1 જ્યાં છે ત્યાં જ રહેવા દો. R2 ને છેદમાં લઈને આવો. તો હું છેદમાં લઈને આવી ગયો. પછી 48 જે છે ને ત્યાં જ રહેવા દો. આ વાળા 48 ને નીચે મોકલી દો. તો 48 થી 48 કપાઈ જશે. એટલે 1/1 વધશે. ઠીક છે ને? બસ એ જ વસ્તુ મેં અહીંયા ડાયરેક્ટ લખી છે. તો હવે મને એફિશિયન્સી ખબર પડી ગઈ છે. તો આ જે આપણે શોધ્યું છે એફિશિયન્સીને હું આમાં અપ્લાય કરું. ગમે તે એકમાં મૂકી દો. બરાબર એફિશિયન્સીને. તો મને ટોટલ કાર્ય મળી જશે. છે કે નહીં? તો અહીં જે ટોટલ વર્ક છે. ટોટલ વર્ક એ ટોટલ કાર્ય જે છે ઈ MDHમાં મૂકો. તો MDH એટલે 1 ગુણ્યા 3 ગુણ્યા કેટલું છે? 16. તો ટોટલ કાર્ય 16 ગુણ્યા 3 ગુણ્યા 1 કરશો તો 48 આવશે. અને ટોટલ કાર્ય જે છે એ 48 છે. ઠીક છે? હવે મને એવું કીધું છે કે દરરોજ 12 કલાક કામ કરવાથી R1 અને R2 બંને એકસાથે કેટલા દિવસમાં એક કાર્ય પૂર્ણ કરી શકશે? તો અહીંથી હું નિષ્કર્ષ કાઢી શકું છું કે આપણું જે ટોટલ કાર્ય જે છે એ 48 છે. હવે આ 48 કાર્ય જે છે ને M1 M ઇન્ટુ D ઇન્ટુ H થી કરવામાં આવ્યું છે. આ રીતે દર્શાવી શકું છું ને હું? યસ. હવે કન્ડિશન અપ્લાય. આ 48 કાર્ય જે કરી રહ્યા છે ને હવે 2 માણસો કરશે. 2 એફિશિયન્સીથી 1 + 1 એટલે કે 2 ની એફિશિયન્સીથી 2 માણસો કાર્ય કરવાના છે. તો અહીંથી હું કહી શકું છું કે જે મારું ટોટલ કાર્ય છે એ 48 છે. તો આ રીતે લખ્યું મેં 48. આ 48 કઈ રીતે આવ્યું હશે? M ઇન્ટુ D ઇન્ટુ H થી જ આવ્યું છે. હે ને? એટલે કે માણસની એફિશિયન્સી એટલે માણસોની કાર્યક્ષમતા, પછી કેટલા દિવસે તે કાર્ય કરે છે અને કેટલા કલાક તે કાર્ય કરે છે. આનાથી જ આવી છે. ઓકે ને? ચાલો તો હવે 48 જે છે ને 48 કાર્યને 2 જણા 2 ની એફિશિયન્સીથી કરવાનું છે. 2 એફિશિયન્સીથી R1 ની એફિશિયન્સી અને R2 ની એફિશિયન્સી. એટલે આમ થઈને ટોટલ 2 એફિશિયન્સી એટલે 2 કાર્યક્ષમતા થાય છે. ચાલો.
કેટલા દિવસ કાર્ય એટલે કેટલા કલાક કાર્ય કરવાના છે? 12 કલાક કાર્ય કરવાના છે. તો મારે દિવસ શોધવું છે. તો અહીંયા ડી લખી દો. લખી દીધું. પૂરું થઈ ગયું. 12 એકા 12, 12 થી 4 વારમાં. 2 એકા 2, 2 થી 2 વારમાં. તો કાર્ય જે છે ને 2 દિવસમાં પૂર્ણ થશે. પૂરું થઈ ગયું. ઠીક છે? તો આ હતું ક્વેશ્ચન અને આનો જવાબ. કોમ્પ્લેક્સ હતું. ઠીક છે? બાય ધ વે હાઈ લેવલ કહીશું આને. ઠીક છે? ચાલો. મિત્રો આ દાખલો વાંચો કે મોહનને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક ટ્રક દ્વારા ચોક્કસ અંતર કાપ્યું હતું અને પાછા ફરતા તેટલું જ અંતર 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલીને કાપ્યું. જો આખી મુસાફરીમાં 16 કલાક લાગ્યા હતા તો અંતર કેટલું હતું? મિત્રો યુઝ્યુઅલી બધા આ દાખલાને ગુણોત્તરની રીતથી સોલ્વ કરશે. અમુક કોઈ સંખ્યા ધારીને સોલ્વ કરશે. ઠીક છે? પણ હું તમને સજેસ્ટ કરીશ કે આ ટાઈપના દાખલાને તમે ફોર્મ્યુલાથી સોલ્વ કરો. ફોર્મ્યુલાથી સોલ્વ કરશો તો સહેલાઈથી અને સ્પીડમાં તમે ઝડપથી આન્સર લાવી શકો છો આનો. બરાબર? તો હું આ દાખલાને હંમેશા તમને સજેસ્ટ કરીશ કે ફોર્મ્યુલા લઈને સોલ્વ કરો. તો ડી બરાબર ફોર્મ્યુલા કંઈક આ રીતનું છે. ડી બરાબર એક્સ વાય છેદમાં એક્સ પ્લસ વાય ઇન્ટુ ટી. આ ડાયરેક્ટ ફોર્મ્યુલા છે. અને આ ફોર્મ્યુલા કઈ રીતે આવ્યું છે અને કેમ આપણે કરી રહ્યા છીએ? આમાં કેટલા ટાઈપના વેરાયટી ટાઈપના ક્વેશ્ચન બની શકે છે. તો તમારે શીખવું હોય તો મેં સમય ઝડપ અંતર હજી સિરીઝ ચાલુ જ છે. 5 વિડીયો અપલોડ કર્યા છે. એમાં હું ઇન ડિટેલ ગયો છું કે આ કઈ રીતે આવ્યું છે. બરાબર? તો તમે એ જોઈ શકો છો. ઠીક છે? ચાલો. હવે મારે અંતર શોધવાનું છે અહીંયા. અંતર ફાઇન્ડ કરવાનું છે. ભાઈ ટ્રકની ઝડપ 60 છે તો અહીંયા 60 કરી દો. ચાલવાની ઝડપ 15 છે તો અહીંયા 15 કરી દો. એક્સ પ્લસ વાય એટલે 60 પ્લસ 15, 60 પ્લસ 15. ટી એટલે 16 થાય છે અહીંયા 16. ઠીક છે? કલાક છે તો કલાકમાં કોઈ માથાકૂટી નથી. જો કલાકમાં ના હોત અહીં મિનિટ મેન્શન કરી હોત તો 60 વડે ભાગ કરી દેવાનું હોય છે. બસ. તો 60 ગુણ્યા 15 અહીં 75 ગુણ્યા 16. 15 એકા પેન ચેન્જ કરું છું. 15 એકા 15, 15 ગુણ્યા 5, 5 એકા 5, 5 થી 12 વાર. 12 ગુણ્યા 16 કરશો ને તો 16 દુ 12 એક જ જગ્યાએ દેખાય છે. 192, 192 કિલોમીટર. 16 દુ 12 નહીં 32 થાય છે પણ એકમ સ્થાને 2 આવશે. ઠીક છે? આ રહ્યો મારો જવાબ. ઓકે? નેક્સ્ટ જુઓ. આ દાખલો જુઓ. 101 પ્લસ 102 પ્લસ 100 આમ કરતા કરતા 200 છે. મિત્રો ડાયરેક્ટ ગુણોત્તર શ્રેણીનો કન્સેપ્ટ છે. ફોર્મ્યુલા આપણે કઈ રીતે કઈ યુઝ કરવાનો છે? મિત્રો આ દાખલો વાંચો. 101 પ્લસ 102 પ્લસ 103 કરતા કરતા 200 નું મૂલ્ય કેટલું છે? મિત્રો આમાં તમારે SN બરાબર N/2 બરાબર L પ્લસ A આ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. ઠીક છે? ખબર છે? તો N ની જગ્યા તમે હા N શોધવું પડશે. N કેટલું છે? તો શું કરશો? N શોધવાનું ફોર્મ્યુલા પણ યાદ હોવું જોઈએ તમારે. L માઇનસ A છેદમાં D પ્લસ 1. અહીં તફાવત તો જુઓ 101, 102 વચ્ચે 1 નું છે. તો દરેક જગ્યાએ 1 નો તફાવત જોવા મળે છે. તો આ લખું કે ના લખું બધું સરખું જ છે. તો 200 માઇનસ 101 કરો, છેદમાં પ્લસ 1 કરો. તો 200 માંથી 101 કરશો તો 99 આવશે. 99 પ્લસ 1 કરશો તો જવાબ તમારે 100 આવશે. પૂરું થઈ ગયું. હવે n ની જગ્યા તમારે જે છે ને 100 લખી દેવાનું છે. દેખાશે આ બરાબર. n બરાબર છે તમારો જવાબ 100 આવે છે. તો 100 છેદમાં 2 કરો. L તમારે 200 છે. એ તમારે 101 છે. તો ટોટલ સરવાળો 301 થાય છે. 100 નું અડધું 50 થાય છે. 50 વડે તમારે ગુણાકાર કરવું છે. તો તમારો જે જવાબ આવે છે 150, 50. ધીસ ઇઝ યોર આન્સર. ઠીક છે? ચાલો આગળ વધીએ. MN 5-6, TV 2M 5N હોય તો MT NV નું મૂલ્ય કેટલું છે? નાઈસ. ચલો. M છેદમાં N આની કિંમત 5/6 છે. 5/6 છે. T અને V ની જે કિંમત છે એ 2M અને 5N છે. 2M અને 5N છે. ઠીક છે ને? તો બસ એક કામ કરો. હા, આપણે જે કિંમત ફાઇન્ડ કરી છે M ની જગ્યાએ 5 મૂકી દો અને N ની જગ્યાએ 6 મૂકી દો. ઠીક છે ને? તો અહીં હું 2 ગુણ્યા 5 લખું છું અને 5 ગુણ્યા 6 લખું છું. તો જવાબ જે છે એ 10 અને 30 આવે છે. ઠીક છે ને? તો T ની કિંમત 10, V ની કિંમત 30. ઠીક છે ને? બસ. હવે આ M જે છે, M ની જગ્યાએ શું લખશો? 5, T ની જગ્યા 10 હે ને? 5 ગુણ્યા 10. N ની જગ્યા 6 લખો.
વીની જગ્યાએ 30 કરો. પૂરું થઈ ગયું. 50 જેમ 6 તરી 80. ઠીક છે ને? 10 થી કાપી દો 5 વારમાં. 10 થી ભાગ કરી દો 18 આવશે. 5 જેમ 18 તમારો જવાબ હશે. આગળ વધીએ. જો 29, 33, 32, 28 જે અને કે ની સરેરાશ 34 છે. તો જે અને કે ની સરેરાશ કેટલી હશે? જુઓ મિત્રો, ડાયરેક્ટ કાં તો તમારા જો કેલ્ક્યુલેશનમાં બહુ વધારે સ્પીડ હોય તો ડાયરેક્ટ સોલ્વ કરી શકો છો. ડેવિએશન મેથડથી તમે સોલ્વ કરી શકો છો. જે તમને ફાવે ઈ. તો અહીં આપણે બધાને લઈને ચાલવાનું છે. તો હું સરવાળો કરું છું. ઠીક છે? સરેરાશનો ફોર્મ્યુલો મને ખબર છે કે સરેરાશ બરાબર કુલ સરવાળો છેદમાં કુલ સમય હોય છે. બસ કુલ સરવાળો સમય કહું છું. કુલ સંખ્યા હોય છે. ચાલો ઠીક છે. ભૂલચૂક માફ. તો કુલ સરવાળો આપણે કરીએ. સૌથી પહેલા આપણે છે ને જે દશકના સ્થાન ઉપર છે બધાને આપણે ગણતરી કરી લઈએ. 2, 3, 5, 3, 8 ને 2, 10. 8 ને 2, 10. 10 એટલે 100 લખી દો. 10 ગુણ્યા 10 એટલે 0 એડ કરી દેવાનો એટલે 100 કરી દેવાનો. ચાલો. 9, 3, 12, 2, 14, 8, 22. 122. તો 122 ટોટલ સરવાળો 122 પ્લસ જે પ્લસ કે. ઠીક છે? આ બરાબર છે. ટોટલ સંખ્યા કેટલી છે અહીં? 1, 2, 3, 4, 5, 6. કુલ સંખ્યા 6 છે. અને સરેરાશ કેટલી છે? સરેરાશ જે છે એ 34 છે. તો 122 પ્લસ જે પ્લસ કે બરાબર 34 ગુણ્યા 6 કરી દો. 6 તરી 180, 6 તરી 18 એટલે 180, 180 માં 24 તો 204. તારા કઈ રીતે કર્યું? ગુણાકાર કરીશું. 34 ગુણ્યા 6 24, 6 તરી 18, 18 માં 2 20, 204. ઠીક છે? ચાલો અહીં 204 લખી દો. આ 122 પ્લસ જે પ્લસ કે. ઠીક છે? તો જે પ્લસ કે ની તમારે સરેરાશ શોધવી છે ને તો સૌથી પહેલા સરવાળો શોધી લો. પછી 2 વડે ભાગ કરી દેજો. 204 માંથી 122 ને બાદ કરો. 4 માંથી 2, 22, 20 માંથી 12 એટલે 8. તો 82 જશે એ તમારો જવાબ આવે છે. જે અને કે નો ટોટલ સરવાળો છે. જે પ્લસ કે નો જો સરવાળો 22 હોય તો સરેરાશ 22 છેદમાં 22 કહું છું 82 હોય. 82 છેદમાં 2 કરી દો. તો જે તમારો જવાબ આવે છે એ 41 આવે છે. 41 ઇઝ યોર આન્સર. ધેટ્સ ઇટ. ઠીક છે? હા, ડેવિએશન તમે મેથડથી સોલ્વ કરી શકો છો આ દાખલાને. પછી તમારે એ જ ની જ વસ્તુ કરવું પડશે. તો ડેવિએશન હું તમને શીખવાડીશ તો બહુ જ કોમ્પ્લેક્સ થઈ જશે. તો આ વેલ એન્ડ ગુડ રહેશે. ઠીક છે? ચાલો. મિત્રો આ દાખલો વાંચો. મોહિત અને સુનિલની હાલની ઉંમરનો ગુણોત્તર 9:17 છે. મોહિત સુનિલ કરતા 12 નહીં 32 વર્ષ નાનો છે. 11 વર્ષ પછી મોહિતની ઉંમર સુનિલની ઉંમરનો ગુણોત્તર કેટલો હશે? મિત્રો, ઉંમરનો દાખલો આવે ને, ઉંમર કે આયુ કે એજ ગમે તેમ તમે કહી શકો છો. ક્યારે પણ આવે સૌથી પહેલા તમારે ચેક કરવાનું છે કે 2 વ્યક્તિ કે 3 વ્યક્તિ જે બી મેન્શન કર્યું છે, એમના વચ્ચેનો જે તફાવત જે છે, ઉંમરનો જે તફાવત છે, આયુનો જે તફાવત જે છે, ઈ સમાન હોવું જોઈએ, સરખું હોવું જોઈએ. ઠીક છે? હે ને? કહેવાનું મીનિંગ આ તમે છો અને તમારી મહિલા મિત્ર, ઠીક છે? મહિલા મિત્ર. આ તો પુરુષ મિત્ર પણ હોઈ શકે છે. લઈ શકો છો તમે એક્ઝામ્પલની રીતે. તમારી ઉંમર 25 છે. મહિલા મિત્રની જે ઉંમર જે છે એ 28 છે. 2 વચ્ચે તફાવત કેટલાનો છે? 3 નો છે. યસ ઓર નો? હું તમને એમ કહું કે આજથી 10 વર્ષ પછી 10 વર્ષ પછી તમારા બેયની ઉંમરનો તફાવત કેટલો હશે? તમે કહેશો સર 10 વર્ષ પછી એટલે હું જે છે ને 10 વર્ષ પછી 35 વર્ષનો થઈ જઈશ અને મારી જે બેનપણી છે એટલે જે મારી મહિલા મિત્ર જે છે એ 28 માં 10 એટલે કે 38 વર્ષની હશે. તોય જોઈ લો. 2 વચ્ચેનો તફાવત કેટલાનો છે? 3 નો છે. હું એમ કહું કે 50 વર્ષ પછી તમારી ઉંમરનો તમારી ઉંમર કેટલી હશે અને 2 વચ્ચે તફાવત કેટલો હશે? હંમેશા સમાન જ રહેવાનું છે. ઠીક છે? તો આમાં 50 એડ કરશો તો આ 75 અને આ 78 એમ જ રહેવાનું છે. કોઈ ચેન્જીસ નહીં થાય. ઠીક છે ને? તો આ વાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે. જ્યારે તમે આ વય આધારિત, ઉંમર આધારિત દાખલાઓ સોલ્વ કરો. બરાબર? તો હા, આ મોહિતભાઈ, સુનિલભાઈ 9:17. મોહિત સુનિલ કરતા 32 વર્ષ નાનો છે. 2 વચ્ચેનો તફાવત કેટલાનો લખ્યું છે અહીંયા? દેખાય છે તમને 9 અને 17. તમે કીધું સર 9 અને 17 ને જે છે ને અહીં ક્લિયર દેખાય છે કે 8 નો તફાવત છે. 8 નો તફાવત. આ જે 8 યુનિટ કે એક્સ તમે કહી શકો છો. આ કોના બરાબર છે? 32 વર્ષ બરાબર છે. ઠીક છે?
8 વર્ષ બરાબર 8 યુનિટની વેલ્યુ 32 વર્ષ છે. તો કે 1 યુનિટની વેલ્યુ તમે કહેશો 4 વર્ષ. ઠીક છે ને? ભાગ કર્યો છે, ત્રિરાશિ યુઝ કર્યું છે. ના ખબર પડે તો કરી લેજો. આટલી તો મહેનત તમે કરવી જ પડશે ને યાર. ના ફાવે તો અહીં મેં ત્રિરાશિનો યુઝ કર્યું છે. જો ના ફાવે તો ભાઈ કરવું તો પડશે તમારે. કોઈ ઓપ્શન નથી. ઓકે? હવે જાતે ટ્રાય કરો. ઓકે? હા. તો 11 વર્ષ પછી મોહિતની ઉંમરથી સુનિલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? ઠીક છે. અહીં જે છે તફાવત 8 યુનિટનું છે. 1 યુનિટની વેલ્યુ 4 વર્ષ છે. તો અત્યારે જે આમની ઉંમર જે છે ને મોહિતભાઈની 9 ચોક 36 વર્ષ છે. અને આ સુનિલભાઈની જે ઉંમર જે છે ને 17 ગુણ્યા 4 68 વર્ષ છે. ઠીક છે ને? ચાલો. હવે આથી 11 વર્ષ આમાં 11 વર્ષ એડ કરી દો. તો આમાં 11 વર્ષ એડ કરવું પડશે તમારે. 6 ને 1 7 3 ને 1 4 8 ને 1 9 6 ને 1 7 48 અને 89 તમારો જવાબ છે. 47 and 79 is your answer. 47 and 79 પૂરું. આસાન હે? ચાલો. તો આ દાખલો વાંચો કે બે નળ પી અને ક્યુ અનુક્રમે 22.5 મિનિટ અને 27 મિનિટમાં એકલા ટાંકીને ભરી શકે છે. જો આઉટલેટ નળ આર ખોલવામાં આવે તો ત્રણે મળીને 45 મિનિટમાં એક જ ટાંકી ભરી શકે છે. એ જ ટાંકી ખાલી કરવા માટે એકલા નળ આરને કેટલો સમય લાગશે? તો જેને લસા એટલે એલસીએમ એચસીએફ આવડે છે ને લસા અને ગુસાઅ કમાન્ડ ઉપર છે તો આ દાખલો આરામથી સોલ્વ કરી લેશે. ઠીક છે? આ પી છે, આ ક્યુ છે, પી, ક્યુ, આર આ ત્રણેય નળ સાથે કાર્ય કરે છે. પી જે છે એ 22.5 મિનિટ લેશે ટાંકી ભરવામાં. ક્યુ જે છે એ 27 મિનિટ લેશે અને પી ક્યુ આર જ્યારે જોડે જ ચાલુ કરવામાં આવે છે ત્યારે 45 મિનિટ લેશે. ઠીક છે? હવે તમારે 22.5, 27 અને 45નું એલસીએમ શોધવાનું છે. આ એલસીએમ શું હશે? ટોટલ ટાંકી કેટલા લીટરની છે? કાં તો એમ પણ કહી શકો છો કે ટાંકી ભરવાનું તમારું કાર્ય હશે આ. શું હશે? કાર્ય હશે. ઠીક છે? હવે આ 22.5 ને તમે શું લખી શકો છો? 45/2 લખી શકો છો. હવે 45/2, 27 અને 45નું તમારે શું શોધવાનું છે? ગુસા શોધવાનું છે. ગુસા કહું છું. લસા શોધવાનું છે. બરાબર? એલસીએમ શોધવાનું છે. ફાઇન્ડ કરવાનું છે. તો એલસીએમ ઓફ 45/2 45 નહીં લખવું, અહીં 27 લખવાનું. અહીં 27 અને અહીં 45. હવે તમને ક્યારે પણ છેદ દેખાઈ જાય ને તો હંમેશા ઉપરવાળાનું તમારે એલસીએમ શોધવાનું કે તો ઉપરવાળાનું એલસીએમ એટલે કે લસા શોધી દેવાનું. નીચેવાળાનું હંમેશા ગુસા શોધવાનું છે. તો અહીં આપણે એક એક ધારી લેવાનું છે. કાંઈ ના લખ્યું તો એક હોય છે. તો બે એક એકનો જે ગુસા હોય ને એ એક જ આવશે. પણ 45, 27 અને 45 નું તમે ગુસા ફાઇન્ડ કરવા જશો, શોધવા જશો તો 135 આવે છે. હવે તમારે એકવાર જાતે ટ્રાય કરજો આ 135 ઠીક છે? આ રીતે કરવાનું છે. 45, 27 અને 45 અને ભાગ કરશો ને તો તમારો જવાબ 135 આવશે. ઠીક છે ને? ચાલો. તમારે એકવાર જાતે ટ્રાય કરવું છે આમ. આને હું અહીં લેવા દઉં છું. 135 ડાયરેક્ટ લખી દઉં છું ઉપર. 135. હવે આ 45/2 ને મૂકો અહીં. હવે છેદનો છેદ અંશ થઈ જશે. અહીંયા 2 આવી જશે. હવે ભાગ કરો. તો તમારો જે જવાબ આવશે એટલે Pની કાર્યક્ષમતા તમને મળશે. આમ તમે એને ભાગ કર્યું કાર્યથી તો મને શું મળશે? કાર્યક્ષમતા મળશે. તો Pની એફિશિયન્સી મને મળશે. તો Pની જે એફિશિયન્સી છે ને એ 6 આવે છે. કેમ? 45 તરી 135 થાય છે અને 3 દુ 6 બરાબર? તો Pની જે કાર્યક્ષમતા છે 6 છે. હવે આ 135 ને 27 થી ભાગ કરો. 27 પંચા 135 થાય તો ડાયરેક્ટ 5 આવી જશે. હવે આ 45 થી ભાગ કરો. 45 થી ભાગ કરશો એટલે 3 વારમાં 135 આવશે. અહીં 3 આવી. એટલે પી, ક્યુ, આર જે છે ને 3ની એફિશિયન્સીથી 3ની કાર્યક્ષમતાથી ટાંકી ભરશે. ઠીક છે? કાર્ય કરશે. ચાલો પૂરું થઈ ગયું. હવે મિત્રો તમારી જોડે Pની એફિશિયન્સી 6 લખી છે અહીંયા. એટલે મળી ગઈ છે તમને. Qની એફિશિયન્સી 5 તમને મળી ગઈ છે. ઓકે? તો આરની એફિશિયન્સી કેટલી હશે? આરની એફિશિયન્સી કેટલી હશે? તમે કહેશો સર પી અને ક્યુ જે છે ને ટોટલ મળીને જોવા જઈએ ને પી અને ક્યુ ટોટલ મળીને 11ની એફિશિયન્સીથી ટાંકી ભરે છે. 11ની એફિશિયન્સીથી ટાંકી ભરે છે. તો આ આર જે છે ને -8ની એફિશિયન્સીથી ટાંકી ખાલી કરશે તો જ ત્રણેયની જે કુલ કાર્યક્ષમતા છે ને એ 3 આવશે. કેમ કે 11 - 8 તમારે કરવું પડશે તો તમને 3 મળશે. કાં તો 11માંથી તમે 3 બાદ કરી દો તમારો જવાબ 8 થઈ જશે. ઠીક છે ને? ચાલો. આ માઇનસ શું દર્શાવે છે કે આર જે છે ને ખાલી કરી રહી છે ટાંકીને. આર ટાંકી ખાલી કરે છે. ઠીક છે? હવે ટોટલ કાર્ય આપણી જોડે 135 છે. આપણે સમય શોધવાનો છે કે કેટલા સમયમાં આખી આખી ટાંકી જે છે ને એ ખાલી થઈ જશે. 135/8 કરી દો. આટલા મિનિટમાં ટાંકી
આઉટ એટલે ખાલી થઈ જશે. બરાબર? ચાલો આગળ વધીએ આપણે. 20 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 27 વર્ષ છે. 2 વિદ્યાર્થીઓ ગ્રુપ છોડે છે અને એક નવો વિદ્યાર્થી ગ્રુપમાં જોડાય છે. હવે સરેરાશ ઉંમર 26 વર્ષ થાય છે. જો ગ્રુપ છોડનાર વિદ્યાર્થીમાંથી એકની ઉંમર 33 વર્ષ અને ગ્રુપમાં જોડાનારની ઉંમર 24 વર્ષ છે, તો ગ્રુપ છોડનાર અને અન્ય વિદ્યાર્થી ભાઈ નાઇસ લેવલ યાર. ખરેખર 3 થી 4 જે ક્વેશ્ચન છે લેવલ વાળા ક્વેશ્ચન હતા આમાં. ચલો એટલે લેવલ એટલે સોલ્વ તો થઈ જશે પણ ટાઈમ ટેકિંગ હતા એમ. તો અહીં એવું લખ્યું છે કે 20 વિદ્યાર્થીઓની સરેરાશ 27 છે. તો ભાઈ હું સરવાળો શોધી શકું છું. 27 ગુણ્યા 20 540. ચાલો. હવે આમાંથી 2 વિદ્યાર્થી ગ્રુપ છોડે છે. તો એવું ધારું છું કે વિદ્યાર્થી એ છે પ્લસ વિદ્યાર્થી બી છે. એટલે આ બે જોડે છે. ઠીક છે? આ ગ્રુપ છોડે છે. અને એક નવો વિદ્યાર્થી ગ્રુપમાં સામેલ થાય છે, એડ થાય છે, જોડાય છે. હવે સરેરાશ ઉંમર જે છે એ કેટલી થઈ જાય છે? 26 વર્ષ થઈ જશે. એટલે ટોટલ સંખ્યા કેટલી? એટલે 20 માંથી 2 જણા ગયા. હવે 1 જણો આવ્યો બરાબર. તો 18 થઈ ગયા. તો 18 માં 1 એટલે 19 જણા થઈ ગયા છે હવે. હવે આ 19 જણાની જે સરેરાશ જે છે એ 26 વર્ષ છે. ઠીક છે? તો ભાઈ હું એક કામ કરું છું. હું ડાયરેક્ટ સરવાળો શોધી લઉં છું. તો 19 ગુણ્યા 26 કરી દો. બેસિક કેલ્ક્યુલેશન જ છે. તો 19 ગુણ્યા 26 કરશો ને તો 19 દુ 380 એટલે 38 થાય છે અને 19 ગુણ્યા 6 કરશો ને 114 થાય છે. અહીં 4, અહીં 9, અહીં 3 ને 1 4 494 494 અહીં 494 લખી દો. ઠીક છે ને? ચાલો. આ બરાબર છે. આ બરાબર છે. જો ગ્રુપ છોડનાર વિદ્યાર્થીમાંથી એકની ઉંમર, આ એની ઉંમર હું ધારું છું. એની જે ઉંમર જે છે અહીંયા લખું છું. -33 વર્ષ છે. અને ગ્રુપમાં જોડાનારની ઉંમર 24 છે. તો પ્લસ બી આ એક જે છે ને જોડાયો છે બરાબર. તો એની ઉંમર હું અહીં લખું છું 24 વર્ષ. ઠીક છે? ચાલો હવે 540 માઇનસ 33 કરો. તો 507 507 હવે 507 માં 24 ઉમેરી દો. તો 531 531 ઠીક છે ને? 531 પ્લસ બી કોના બરાબર છે? 494 ના. તો બી બરાબર 400 એક કામ કરો. બી ને પેલી બાજુ લઈ જાઓ કાં તો બી જ્યાં છે ત્યાં જ રહેવા દો. બી જે ત્યાં જ રહેવા દો. ખાલી 531 માઇનસ 494 કરી દો. 494 કરી દો. ઠીક છે? આ બી છે ને માઇનસ આવશે અંદર. ઠીક છે? કેમ કે બ્રેકેટમાં બહાર માઇનસ છે ને એટલે અંદર માઇનસ આવશે. માઇનસ બી માઇનસ બી કરી દો. આ શું થાય છે યાર? માઇનસ બી. ચાલો. તો અહીં બી માઇનસ બી છે. અહીં બી માઇનસ બી છે. ઓકે? તો બી આ બાજુ જઈને પ્લસ થઈ જાય છે. હવે સોલ્વ કરશો ને તો તમારો જે જવાબ આવે છે 6 31 એટલે 37 વર્ષ તમારો જવાબ આવશે 37. ઠીક છે? મિત્રો આ દાખલો વાંચો કે એક પુરુષને 2 પુત્રો 3 પુત્રીઓ અને પત્ની છે. તેઓ ₹36,000ની રકમ એકબીજામાં એવી રીતે વેચે છે કે દરેક પુત્રને મળેલી રકમ કરતાં 5 ગણી અને તેની પત્નીને દરેક પુત્ર કરતાં 900 ઓછી રકમ મળે છે. તો 2 પુત્રોને મળેલી કુલ રકમ કેટલી હશે? પુરુષભાઈ છે. પુરુષભાઈ છે. ઠીક છે? 2 સન છે. 2 દીકરા છે. 3 દીકરીઓ છે અને 1 વાઈફ છે. ઓકે? ચાલો. હું એવું ધારું છું કે આ જે 2 સન છે, 2 દીકરાઓ છે, આમને એક્સ રૂપિયા મળ્યા છે. તો દીકરીઓને 5 ગણું મળશે આમનું. તો 5x અમને મળ્યું છે. ઠીક છે? અને વાઈફને જે છે ને, જે દીકરાઓને મળ્યું છે, એનાથી x માઈનસ 900 મળે છે. એટલે ઓછી રકમ મળે છે. ઠીક છે? ચાલો. હવે દરેક દીકરાઓને x મળે છે. તો ટોટલ દીકરાઓ કેટલા? 2. તો 2x એકબીજામાં વેચશે એટલે 2x થઈ જશે. અહીં દીકરીઓ કેટલી છે? 3 છે. દરેકને 5x મળે છે. તો 5 તારી 15x થઈ જશે. ઠીક છે? વાઈફ તો એક જ છે. તો x માઈનસ 900 થઈ જશે. આ કોના બરાબર છે? 36,000 ના. ઠીક છે? બસ 2x 15x અને x એટલે કે 15 એક 16 ને 2 18x 18x માઇનસ 900 બરાબર 36,000.
ઠીક છે? હું દરેકમાંથી 18 કોમન કાઢી લઉં છું. 18 કોમન કાઢી લઈશું. 18 મેં કોમન કાઢી લીધું. તો અહીં x માઈનસ 900 માંથી 18 યસ 900 માંથી 18 એટલે 50 વધશે અહીંયા. ઠીક છે? કોના બરાબર છે? 36,000 ના. હવે આ x માઈનસ 50 જે છે, અહીંયા જ રહેશે. આ 36,000 છેદમાં 18 અહીંયા આવી જશે. બરાબર? હવે ભાગ કરો. 18 એકા 18, 18 દુ 36. અહીં જે તમારો જવાબ આવે છે 2000 આવે છે. કેટલા છે? 2000. એક્સ માઈનસ 50 બરાબર 2000. 2000. તો એક્સ બરાબર 19 ના લખાય 2050. તો એક્સની કિંમત કેટલી આવી? 2050 આવી છે. પણ કન્ડિશન અપ્લાય રાઈટ નાઉ. કન્ડિશન એ છે કે 2 પુત્રોને મળેલી કુલ રકમ કેટલી છે? આ તો દરેકને એક રકમ મળી છે. દરેકને એક્સ રૂપિયા મળ્યા છે. તો કેટલા પુત્રો છે આવા? 2 પુત્રો છે. તો 2x ઇન્ટુ કેટલું થશે? 2 ગુણ્યા 2050. તો તમારો જે જવાબ આવે છે એ 4100 આવે છે. ઠીક છે? તો મિત્રો આ હતું સોલ્યુશન. 4100 તમારો જવાબ આવે છે. ઠીક છે? 2 નંબર. પૂરું થઈ ગયું. તો મિત્રો આ હતું 30 ક્વેશ્ચનનું સોલ્યુશન. હોપ સો તમને ગમ્યું હશે. અને હવે મળીએ આપણે નેક્સ્ટ સિરીઝમાં એટલે કે નેક્સ્ટ PYQમાં.